જેમ આગળ કહું તેમ જેને પોતાનું વ્યક્તિત્વનું અભિમાન હોય. વિદ્યાયામ સત્યામ, જયારે વિદ્યા ઉત્પન્ન થાય, ઉદિતરી સવિતરી, ઉદિતે સવિતરી, સૂર્યનો જયારે ઉદય થાય ત્યારે શારવરમ ઇવ તમઃ પ્રણાશમ ઉપગચ્છતિ. જેમ સૂર્યનો ઉદય થવાથી રાત્રિનો જે ગાઢ અંધકાર હોય એ કેવો તરત નષ્ટ થઈ જાય, તે જ રીતે વિદ્યાનો ઉદય થવાથી જે અવિદ્યા હતી એનો પણ નાશ થઈ ગયો. ઉપગચ્છતિ અવિદ્યા, અંતેથી અવિદ્યાનો નાશ થઈ ગયો હોવાને કારણે અવિદ્યામાં જે કઈ ભ્રમ જન્મેલા હતા એનો પણ નાશ થઈ ગયો. અંતેથી કોઈ પ્રકારના આદેશો આ જ્ઞાની પુરુષને સ્પર્શતા નથી. વેદના જે આદેશો છે એ અજ્ઞાની માટે છે, જ્ઞાની માટે નથી. તો જ્ઞાનીનો અધિકાર શેમાં છે? સર્વકર્મ સંન્યાસમાં. એ અહીંયા કહેવા માંગે છે કે આ સંન્યાસીનું વર્ણન છે એ સર્વકર્મથી મુક્ત છે. કેમ મુક્ત છે? જ્ઞાનને કારણે મુક્ત છે. નહીં કે સંકલ્પથી બસ હું તો કશું નહીં કરું, એ જુદી વાત છે. હું નહીં કરું એ એક કર્મ સંન્યાસ છે, પરંતુ કરવાની કોઈ આવશ્યકતા નથી. એ કેવો છે? સ્વાભાવિક સંન્યાસ. આવા પ્રકારનો સંન્યાસી જ્ઞાની છે એવું ભગવાન કહેવા માંગે છે. આવતી વખતે એની આગળ ચર્ચા કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમે યસ્યાં જાગ્રતિ ભૂતાની सा निशा पश्यतो मुनेः. परमार्थ तत्वं यथा नक्तञ्चराणाम् अहरेव सद् अन्येषां निशा भवति. તો કાક ઉલુક ન્યાય જેવી રીતે કાગડા માટે જે દિવસ છે એ ઉલુક એટલે ઘોડ માટે રાત્રિ સમાન છે. અને તે જ રીતે જ્ઞાની પુરુષ માટે જે અત્યંત સ્પષ્ટ છે પરમાર્થ તત્વમ એ અજ્ઞાની પુરુષ માટે નિશા સમાન છે. અર્થાત એ નિશા જે રીતે અનેક પ્રકારનો અવિવેક ઉત્પન્ન કરે તે જ રીતે પરમાર્થ તત્વનું અજ્ઞાન હોવાને કારણે અનેક પ્રકારનો અવિવેક આ અજ્ઞાની પુરુષોમાં જોવામાં આવે છે. અને તેથી એવું કહી શકાય કે અજ્ઞાની પુરુષો સત્યથી સત્ય પ્રત્યે કેવી રીતે સુસ્ત છે અર્થાત નિદ્રામાં છે અને અસત્ય કે મિથ્યા પ્રત્યે જાગૃત છે. યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આ સમજાયું ગયા વખતે. પછી આગળ શંકરાચાર્ય કહે છે કે આવું હોવાને કારણે અર્થાત જે વસ્તુ અજ્ઞાની પુરુષ માટે સત્ય છે એ જ્ઞાની પુરુષ માટે મિથ્યા છે, અને જે જ્ઞાની પુરુષ માટે સત્ય છે એનાથી અજ્ઞાની પુરુષ અભાન છે. કહેવાનો ભાવ થાય છે કે જે વસ્તુ જ્ઞાની પુરુષ માટે સત્ય છે, જે પરમાર્થ તત્વ જ્ઞાની દ્રષ્ટિએ સત્ય છે, એક માત્ર છે, એનાથી અજ્ઞાની પુરુષ કેવા છે? અજ્ઞાત છે.
અને જે વસ્તુ અજ્ઞાની માટે સત્ય છે, જગત એ જ્ઞાની દ્રષ્ટિએ મિથ્યા છે. બસ આ એનો હેતુ છે. તો આ પ્રકારની દ્રષ્ટિ જયારે જ્ઞાનીની હોય ત્યારે એના વ્યવહારમાં કે એની દ્રષ્ટિમાં કયા પ્રકારનું પરિવર્તન આવે છે એ પણ શંકરાચાર્ય સાથે કહેવા માંગે છે કે અતઃ કર્માણી અવિદ્યાવસ્થાયામ એવ ચોદ્યંતે ન વિદ્યાવસ્થાયામ. એટલે કહે છે કે સર્વ કર્મનું જે વિધાન કરવામાં આવે છે, અનેક પ્રકારના કર્તવ્ય કર્મનું જે વિધાન કરવામાં આવે છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ વિધિ નિષેધ, એ માત્ર અજ્ઞાન અવસ્થામાં જ એ વસ્તુ અસરકારક હોય, તો વિદ્યા અવસ્થામાં નહીં. વિદ્યાયામ સત્યામ ઉદિતે સવિતરી શાર્વર્મિવ તમઃ પ્રણાશમ ઉપગચ્છતિ અવિદ્યા. તો જે રીતે સૂર્યનો ઉદય થાય અને રાત્રિનો અંધકાર સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય, તે રીતે વિદ્યાનો જયારે ઉદય થાય ત્યારે અવિદ્યા અને અવિદ્યાનો જેનો સર્વ મોહ કે ભ્રાંતિ એનો પણ નાશ થઈ જાય. થાય છે શું કે જે જગત વાસ્તવમાં મિથ્યા અવિદ્યાને કારણે એ સત્ય છે એ પ્રકારની ભ્રાંતિ થાય છે. આત્મા જે સત્ય છે અવિદ્યાને કારણે આત્મા અલ્પ છે એ પ્રકારની ભ્રાંતિ થાય છે. આ ભ્રાંતિ રૂપી જગતમાં જ્ઞાની પુરુષો જીવતા હોય છે અને જે સત્ય છે એમાં જ્ઞાની પુરુષો એના વડે એની અંદર જીવતા હોય છે. તો એક આ પ્રકાર આ સત્યના દર્શન થયાને કારણે મિથ્યાને કારણે જે ભ્રમ ઉત્પન્ન થાય એ ભ્રમની કર્તવ્ય બુદ્ધિ જાગૃત થાય એ સર્વ તો નષ્ટ થઈ જાય. જેમ રજ્જુને બદલે સર્પના દર્શન થતા હોય તો સર્પને કારણે ભય વગેરે પણ ઉત્પન્ન થાય, તો પછી એ રજ્જુ છે એવું જ્ઞાન થાય તો સર્પની સાથે જેમ ભયનો પણ નાશ થઈ જાય. અને તે રીતે જગતને સત્ય માનતા હોઈએ તો એમાં એના પ્રત્યે એ આપણામાં સુખ દુઃખ ઉત્પન્ન કરી શકે. સત્ય વસ્તુ હોય એમાં જ આપણને આકર્ષણ હોય, કારણ કે બુદ્ધિ હંમેશા સત્યનો જ પ્રેમ કરતી હોય છે. આમ જગતને સત્યતા આપીએ એટલે આપોઆપ જ એમાં જે સુખ વગેરે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થવાનો. જગતમાં સુખના દર્શન થાય તો એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય, જગતમાં દુઃખના દર્શન થાય એને ટાળવાનો પ્રયત્ન થાય. આમ જગતને સત્યતા આપીએ એટલે રાગ દ્વેષ જન્મવાના છે. એ વસ્તુ આપણા માટે એક મહાન પ્રશ્ન સમાન બની જવાની અને તેથી કર્તવ્ય જન્મતું હોય છે. સુખ મને મળતું હોય, જગત મને સુખ પ્રાપ્ત કરાવતું હોય તો પછી એ સુખને મેળવવાનો કે એને જાળવી રાખવાનો એક પ્રયત્ન. જગત જો મારા દુઃખનું કારણ હોય તો એને ટાળવાનો કે એને દૂર રાખવાનો પ્રયત્ન. અને તેથી આપોઆપ જ આ સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ એ પ્રકારનો ઈચ્છા એમાંથી પ્રયત્ન જન્મવાનો. તો જે લોકો અજ્ઞાની છે ક્યારે પણ આ કર્મમાંથી મુક્ત હોઈ જ ન શકે, પરંતુ જે જ્ઞાની છે એને કોઈ કર્મનો પ્રશ્ન જ નથી. કારણ કે જીવનમાં જે કંઈ સિદ્ધ કરવાનું છે જયારે સિદ્ધ થઈ ગયું તો હવે એને કંઈ પ્રાપ્ત કે સિદ્ધ કરવાનું ન હોવાને કારણે કોઈ કર્તવ્ય કર્મ એને માટે બચ્યું નથી. નૈવ તસ્ય કૃતેના અર્થ ના કૃતેને કશ્ચન. અર્થાત કર્મ કરવાથી એને કંઈ પ્રાપ્ત કરવાનું નથી, કર્મ ન કરે તો કંઈ ગુમાવવાનું પણ નથી. અને તેથી જ્ઞાની પુરુષ માટે કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. હવે આગળ કહે છે કે કેવી રીતે અવિદ્યા અવસ્થાની અંદર જ કર્મ હોય છે એ ભાષ્યકાર આગળ સમજાવે છે. 72મા પાના પર છેલ્લો પેરેગ્રાફ, 72મા પાના પર છેલ્લો પેરેગ્રાફ. પ્રાગ વિદ્યોપત્તે અવિદ્યા પ્રમાણ બુદ્ધ્યા ગૃહ્યમાણ ક્રિયાકારક ફલ ભેદ રૂપા સતી સર્વ કર્મ હેતુત્વમ પ્રતિપદ્યતે ન અપ્રમાણ બુદ્ધ્યા ગૃહ્યમાણાયાઃ કર્મ હેતુત્વ ઉપપત્તિઃ. પ્રાગ વિદ્યોત્પત્તે અવિદ્યા પ્રમાણ બુદ્ધ્યા ગૃહ્યમાણા. જ્યાં સુધી વિદ્યાની ઉત્પત્તિ થઈ નથી, અર્થાત આત્માના કે જગતના વાસ્તવિક સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી અવિદ્યા પ્રમાણ બુદ્ધ્યા ગૃહ્યમાણા. દ્રષ્ટાંત બહુ સરળ છે. જ્યાં સુધી આ પદાર્થ રજ્જુ છે એવું જ્ઞાન થયું નથી ત્યાં સુધી અવિદ્યાને કારણે આપણી સમક્ષ એક સર્પની ઉત્પત્તિ થઈ. વાસ્તવમાં જે રજ્જુ છે છતાં પણ અવિદ્યાને કારણે જે સર્પ છે જયારે ભ્રાંતિ થાય ત્યારે જ્યાં સુધી આ પદાર્થ રજ્જુ છે એવું જ્ઞાન ન હોય. પ્રાગ વિદ્યોત્પત્તે
અર્થાત આ રજ્જુ છે એ પ્રકારની વિદ્યા કે જ્ઞાનની ઉત્પત્તિ જ્યાંથી ન થઈ હોય ત્યાં સુધી અવિદ્યા પ્રમાણ બુદ્ધિયા દૃશ્યમાણા ત્યાં સુધી પેલો સર્પ છે એને પ્રમાણ બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવે છે. અર્થાત આ સર્પ સત્ય છે એ પ્રકારનો ખ્યાલ આપણે કરીએ છીએ. જ્યાં સુધી રજ્જુનું જ્ઞાન ન હોય એટલે કે રજ્જુનું અજ્ઞાન હોય ત્યાં સુધી આ સર્પ સત્ય છે એ પ્રકારનો ખ્યાલ આપણને ઉત્પન્ન થાય. અને તો પછી એ કઈક કર્મ જરૂર જન્મવાનું, કારણ કે એમાંથી ભય ઉત્પન્ન થાય અને ત્યાં પલાયન થઈ જવાની કઈ પ્રકારનું કર્મ જરૂર જન્મવાનું એ ભયમાંથી. એટલે જ્યાં સુધી મિથ્યા વસ્તુને સત્ય માનવામાં આવે છે ત્યાં સુધી કંઈક ને કંઈક કર્મ આપણામાં જન્મ્યા જ કરતું હોય છે. તે જ રીતે જગત પણ વાસ્તવમાં જે મિથ્યા છે અને છતાં પણ એને સત્ય માની લેવામાં આવે અને તો આપણા સુખ અને દુઃખનું કારણ બને, તો જે દ્વૈત આપણે અત્યારે જોઈએ છે એ દ્વૈતને આપણે સત્ય માની લઈએ તો જરૂર એ દ્વૈતમાંથી મુક્ત થવાનો પ્રયત્ન થવાનો જ. કારણ કે ઉપનિષદ કહે છે દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી, જ્યાં દ્વૈત કે ભેદભાવ છે ત્યાં જરૂર ભય રહેવાનો. અને ભય જે ઉત્પન્ન થાય કે તરત ભયમાંથી મુક્ત થવાની ઈચ્છા ઉત્પન્ન થવાની. એટલે જો દ્વૈત ના દર્શન થયા, હું અન્ય છું અને તમે અન્ય છો, એવું જેવું એ પ્રકારનું આપણું એવું જ્ઞાન થયું કે તરત જ મારા મનની અંદર એક પ્રકારની ઈચ્છા જન્મવાની કે કેવી રીતે ભેદને મટાવી દઉં. આપણો અનુભવ છે કે કોઈ વ્યક્તિની હાજરીમાં આપણે હોઈએ અને એની સાથે કંઈક અંતર હોય, એની સાથે કોઈ પ્રકારનો મતભેદ હોય તો કેવી આપણને એક પ્રકારની અસ્વસ્થતા મનમાં રહ્યા કરે. ત્યાં તો આ જતા રહે, ભાઈ આ માણસ જાય તો સારું, તો આપણે મુક્ત થઈ. અથવા તો કેવી રીતે બે વચ્ચે જે ગેરસમજ છે એ કેમ દૂર થાય, જેથી આ બે વ્યક્તિ વચ્ચે એક પાછો ઐક્ય ઉત્પન્ન થાય, બે વચ્ચે વળી પાછી સમજ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય અને એ રીતે બંને વચ્ચેનો જો ભેદ છે એ કેમ દૂર થાય એની ઈચ્છા તરત જ જાગૃત થવાની. જ્યાં પણ ભેદ હોય ત્યાં ભેદને દૂર કરવાની આપણી ઈચ્છા જાગૃત થવાની. કારણ કે આપણે ભેદને સ્વીકારી શકતા જ નથી. આપણે પ્રિય શું છે? અભેદ પ્રિય છે. હવે અભેદ એટલે એવું નથી કે બે દેહ એક થઈ જાય એનો ભેદ, પરંતુ બે વ્યક્તિ વચ્ચે કોઈ પ્રકારનું અંતર ન હોય, બંને વચ્ચેમાં ભેદ ન હોય કે હું અન્ય છું અને તમે અન્ય છો, એ પ્રકારનું અંતર ન હોય, બંને વચ્ચે પ્રેમ હોય, સમજ હોય, સંવાદિતા હોય, તો ભલે બે ત્યાં દેહ હોવા છતાં વાસ્તવમાં ત્યાં એક ઐક્ય છે. આમ આપણા જીવનનો પ્રયત્ન હંમેશા ઐક્ય સ્થાપિત કરવાનો જ હોય છે. અને જ્યાં ન થઈ શકે ત્યાં આપણે કોઈ ને કોઈ રીતે દ્વૈતને ટાળતા હોઈએ, ક્યાં તો કોઈ જગ્યાએથી આપણે નીકળી જઈએ. કેમ? કારણ કે અહીંયા જે ભેદ દ્વૈત છે એ દ્વૈતને દૂર કરવાનું શક્તિમાન નથી, પણ હું જ જતો રહું. અથવા આપણી સાથે કોઈને કાઢી મૂકે ભાઈ જતો નથી. કેમ? કારણ કે એની સાથે જે ભેદ છે એ ભેદ દૂર થાય એમ નથી. અંતેથી ક્યાં તો આપણે એ જગ્યાથી હટી જઈએ અને એ રીતે એ ભેદમાંથી મુક્ત થઈએ, અથવા તો એવો પ્રયત્ન કરીએ કે આપણી ગેરસમજ દૂર થાય, કે કોઈક રીતે પેલી સંવાદિતા સધાય બે વ્યક્તિ વચ્ચે, અને જેથી જે ભેદ છે એ દૂર થાય. એટલે જોજો કે ભેદ આપણે ક્યારે પણ પ્રિય નથી, આપણે અભેદ જ પ્રિય છે. એટલે જયારે જયારે ભેદના દર્શન થાય કે ભેદનો અનુભવ થાય એ અંદરથી એક આવેગ જન્મવાનો કે આ ભેદોથી કેમ મુક્ત થયું. કેમ પેલા લગ્નમાં ના ગયા, કોઈ બોલાવે તો આપણે શા ના જઈએ? કેમ પેલાને ઘરે ના ગયા, એને ઘેર જઈએ પણ આપણે સામે જોતા નથી. હવે ઘણા વાંધા વચ્ચે આપણે છે. કેમ? કારણ કે આ વસ્તુ આપણને ભેદના દર્શન કરાવે છે. કોઈ આપણી સાથે બોલે નહીં, આપણી સાથે હસે નહીં, આપણી સાથે બરોબર વ્યવહાર ન કરે તો પેલા ભેદભાવનો આપણે અનુભવ થતો હોય એ નથી ગમતો આપણને. એટલે પછી આપણે વ્યક્તિને દ્વેષ કરતા થઈએ. વાસ્તવમાં દ્વેષ કોની સામે છે? ભેદ સામે છે. પરંતુ આ વ્યક્તિ એ ભેદ ઉત્પન્ન કરવાનું નિમિત્ત બને છે, માટે વ્યક્તિ સામે આપણે દ્વેષ હોય છે. તેમાં આપણે પ્રેમ કોની માટે હોય છે? અભેદ માટે. અને કોઈ વ્યક્તિ પ્રેમથી આપણી સાથે વાત કરે અને અભેદનો અનુભવ કરાવે તો અભેદનો જે પ્રેમ છે એ પેલી વ્યક્તિ માટેનો પ્રેમ બની જાય અને પેલી વ્યક્તિ માટે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં આપણે ભેદ માટે દ્વેષ અને અભેદ માટે રાગ છે. એટલે જયારે ભેદને આપણે સત્યતા આપતા હોઈએ, આ ઉપાધિક સ્તર પર જે ભેદ છે, દેહ અને દેહ વચ્ચે જે ભેદ છે એ ભેદને આપણે આત્મા વચ્ચેનો ભેદ જયારે માની લઈએ અને તો આ વ્યવહારમાં જેવો ભેદનો અનુભવ થાય કે તરત જ એ ભેદને દૂર કરવાનો પ્રયત્નની ઈચ્છા જન્મવાની. અંતેથી જે અજ્ઞાની છે, જે ભેદને સત્ય માને છે, ઉપાધિના સ્તર પર જે ભેદ હોય એને જ સત્ય માને છે, જે જાણતું નથી કે આ સર્વ ઉપાધિના ભેદ હોવા છતાં પણ તત્વ તો એક જ છે.
આ સર્વ ઉપાધિમાંથી જે વ્યક્ત થઈ રહેલો ચેતન એક જ છે, એ જ હું છું. આવું અભેદનું જેને જ્ઞાન નથી, એ ભેદને સત્ય માને છે. અંતેથી જેવો ભેદના દર્શન કે અનુભવ થાય કે તરત જ એ ભેદને દૂર કરવા માટેનો પ્રયત્ન જન્મવાનો. અંતેથી આ અવિદ્યા અજ્ઞાન આપણા ભેદનો ભ્રમ ઉત્પન્ન કરે છે, અને એ રીતે એ ભેદને સત્યતા આપવાથી પછી કર્તવ્ય બુદ્ધિ જન્મે. જ્યાં રજ્જુ છે ત્યાં સર્પ દેખાય, જ્યાં અભેદ છે ત્યાં ભેદ દેખાય. જેમ સર્પમાંથી ભય જન્મે, કેમ વેદાંતિન લોકો સતત રજ્જુ સર્પનું દ્રષ્ટાંત આપે તો એ સર્વ ભયનું કારણ છે. રજ્જુ કેવું છે? નિર્દોષ. એ નિર્દોષ રજ્જુ મારા ભયનું કારણ બને છે, કારણ કે એ રજ્જુને બદલે ત્યાં હું સર્પનો ભ્રમ મને થાય છે. અને તે જ રીતે જગતમાં એક જ બ્રહ્મ જે નિર્દોષ છે, અને છતાં પણ એ બ્રહ્મમાં જરા દ્વૈતનો આરોપ થાય ત્યારે એ જ બ્રહ્મ મારા ભયનું કારણ બને છે. તો જગત પણ મારા ભયનું કારણ છે. જેમ પેલો સર્પ ભયનું કારણ છે તે રીતે વાસ્તવમાં ભયનું કારણ ન હોય છતાં પણ હું ભય પામું છું. અને જ્યાં સુધી વાસ્તવિકતાનું જ્ઞાન નથી ત્યાં સુધી કર્તવ્ય બુદ્ધિ રહેવાની, કોઈને કોઈ પ્રકારનો પ્રયત્ન જન્મવાનો. એટલે કે છે પ્રાગ વિદ્યોત્પત્તે, જ્યાં સુધી વિદ્યાની ઉત્પત્તિ ન થઈ હોય ત્યાં સુધી અવિદ્યા પ્રમાણ બુદ્ધ્યા દૃશ્યમાણા. અવિદ્યા અર્થાત અવિદ્યાનું જે કાર્ય છે આ જગત અને જે દ્વૈત, એને પ્રમાણ બુદ્ધ્યા દૃશ્યમાણા. આ દ્વૈત જેનો આપણે અનુભવ કરીએ છીએ એને આપણે સત્ય માની લઈએ છીએ, એનું વાસ્તવિક જ્ઞાન ન હોવાને કારણે ક્રિયાકારક ફલભેદ રૂપા સદી. અને અવિદ્યા પછી અનેક વસ્તુ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? ભય ઉત્પન્ન કરે. પછી આપણામાં કર્મ ઈચ્છા ઉત્પન્ન કરે. આ ભયમાંથી મુક્ત થવું છે, આ દ્વૈતમાંથી ભેદમાંથી મુક્ત થવું છે. અને તો પછી પેલું દ્વૈત જે અદ્વૈત કે ભેદ છે એ શું બની જાય? આપણો ધ્યેય બની જાય. એ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે કર્મ કરીએ કે આ વ્યક્તિ મારે કેવી રીતે સમજ ઉભી કરવી, કેમ એનાથી દૂર કરવી, કેમ એનાથી કઈ ને કઈ પ્રકારનું મેનિપ્યુલેશન, કોઈ પ્રકારનો પ્રયત્નનો પ્રારંભ થાય. કોઈ વિષય આપણને ગમતો હોય અને તે પણ આપણે દૂર હોય ત્યાં સુધી આપણને અસ્વસ્થતા હોય, કેમ એને પોતાનો કરવો. આમ જગતમાં વસ્તુને કેમ પોતાની કરવી, આત્મીયતા કેમ જાગૃત કરવી. કોઈ વસ્તુ દૂર હોય તો પણ કેવી રીતે પોતાની કરવાનું જે એક આપણી ઈચ્છા જે હોય છે એ સતત આપણને એક ધ્યેય ઉત્પન્ન કરે કે આ વિષય મારે પ્રાપ્ત કરવો છે, અને તો મને આનંદ થાય. એટલે ફળ એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું પડે, તો કે ક્રિયા. કર્મ કરવા માટે અનેક પ્રકારના સાધનો જોઈએ, એટલે કે કારક. આ ભેદમાંથી ક્રિયા, કારક અને ફલ, આ બધી વૃત્તિઓ જાગૃત થાય. તો વિચાર કરો, દ્વૈત હોય, હું ભિન્ન છું, ઈશ્વર ભિન્ન છે. હું ભિન્ન છું, સુખ ભિન્ન છે. હું ભિન્ન છું, જગત ભિન્ન છે. આવો ભેદ હોય એટલે આપોઆપ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો કે સુખને પ્રાપ્ત કરવાનો કે જગત વચ્ચે ઐક્ય સાધવાનો પ્રયત્ન કરવા માટેની ઈચ્છા જન્માય. એ ઈચ્છાઓની જન્મે પ્રયત્ન. એ પ્રયત્ન કરવા માટે સાધન સામગ્રી જોઈએ. એટલે ક્રિયાકારક ફલ ભેદ રૂપા થતી. આ પ્રકારનો ભેદ સર્જાય. ફળ પણ જુદું, ક્રિયા પણ જુદી, એની સામગ્રી પણ જુદી, આ કરતા હું પણ જુદો. સર્વ કર્મ હેતુત્વ પ્રતિબદ્ધતે. અને આ રીતે અવિદ્યા અજ્ઞાન જે છે એ સર્વ કર્મનું કારણ બને છે. કારણ કે અવિદ્યા અપૂર્ણતાની લાગણી ઉત્પન્ન કરે, અવિદ્યા ભેદની લાગણી ઉત્પન્ન કરે. એ અપૂર્ણતામાંથી ભેદમાંથી મુક્ત થવા માટેની ઈચ્છા જાગૃત કરે. એ ઈચ્છાને પૂરી કરવા માટે કર્મ, એ કર્મ નિષ્પન્ન કરવા માટે અનેક પ્રકારની સામગ્રી કે કારકો. અને આ રીતે અવિદ્યા જે છે એ કર્તવ્યનું કારણ બને છે, હેતુ બને છે. એવું નથી કે સુખ આપણાથી દૂર છે, પરંતુ હું સુખ સ્વરૂપ છું એનું જ્ઞાન ન હોય તો સુખ દૂર છે એવું જ થઈ જાય. જયારે જ્ઞાન ન હોય ત્યારે અજ્ઞાનને કારણે વસ્તુ અપ્રાપ્ત બની ગઈ. સુખ ભલે પ્રાપ્ત હોય પણ અજ્ઞાનને કારણે જાણે કે અપ્રાપ્ત છે એવું લાગે છે. અંતેથી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આપણો ઉત્પન્ન કરે છે એટલે અવિદ્યા. ન અપ્રમાણ બુદ્ધ્યા દૃશ્યમાણાયા અવિદ્યાયા કર્મ હેતુત્વ ઉપપત્તિ. પરંતુ જયારે મનુષ્યને જ્ઞાન થયું કે નહીં આ દ્વૈત બધા દર્શન થાય છે તો વાસ્તવિક તો એક જ છે. વાસ્તવ એક જ ચૈતન્ય, એક જ આનંદ, એક જ વાસુદેવ કે નારાયણ, એ જ સર્વત્ર વિલાસ કરી રહ્યો છે અને કોઈ પ્રકારનું અંતર છે જ નહીં. યચ્ચ કિંચિત જગત સત્ય સર્વમ દૃશ્યતે શ્રૂયતે વિવા અંતર બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. જે કઈ જગત દેખાય છે, જે કઈ જગત સંભળાય છે એ સર્વને અંદર બહાર વ્યાપ્ત કરીને એક જ નારાયણ છે. આવું જ દર્શન છે.
એને નારાયણ તો પ્રાપ્ત જ છે, કારણ કે નારાયણ જ છે, એ નારાયણ હું છું. અને તો નારાયણ પ્રાપ્ત કરવાનો વિષય ન રહે, એ તો પ્રાપ્ત બની ગયો. અને તો પછી કોઈ પ્રકારની ઈચ્છાને ત્યાં સ્થાન જ નથી. હું જ નારાયણ છું, હું જ પૂર્ણ છું, આવું જ્ઞાન જેને છે એને પછી અપૂર્ણતામાંથી મુક્ત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને તેથી એના મનમાં કોઈ ઈચ્છા જન્મે જ નહીં. અને ભલે ને પછી આંખો પણ દ્વૈતના દર્શન કરાવતી હોય, ભલે ને કાન અર્થાત ઇન્દ્રિયો પણ દ્વૈતના દર્શન કરાવતી હોય, તો મને ખબર છે કે આ દ્વૈત સત્ય નથી. જે બધું નાનું બાળક હોય, 6 મહિનાનું બાળક હોય, જેને વ્યવહારનું જ્ઞાન નથી, એ અરીસામાં જોઈએ તો એને લાગે કે આ બીજું કોઈ ઘરમાં આવ્યું, અને પછી રડારોડો કરે કે ક્યાં કોને ઘરમાં લઈ આવ્યા, અથવા એને કોઈ મિત્ર રમે ખરા, અથવા રડે ખરું બાળક. ક્યાં સુધી એને પ્રવૃત્તિ જન્મે, કે રમવાની પ્રવૃત્તિ જન્મે અથવા તો રડવાની પ્રવૃત્તિ જન્મે. કેમ? કારણ કે પેલું દ્વૈત છે, અજ્ઞાન છે. પણ બાળક મોટું થાય અને ખબર પડે કે આ તો હું જ છું, તો ભલે દ્વૈતની પ્રતીતિ થાય છે, અર્થાત બીજું દેખાય છે પણ જ્ઞાન છે, કે બીજું જે દેખાય છે એ મિથ્યા છે, સત્ય નથી. આમ બેના દર્શન થતા હોવા છતાં પણ વાસ્તવમાં એક જ છે એવું જયારે જ્ઞાન હોય તેને જોઈને કશું ના થાય. અત્યારે આપણે શું થાય? ચાલો જોઈને કઈ ના થાય. હા ચાલો કોઈ મિત્ર એવું પણ ના થાય કે પછી ચાલો સ્વામીજી પેલી કથા કરે, આ માણસ એકદમ સવાર પરમાં બાથરૂમમાંથી સ્નાન કરીને આવ્યો, એની પત્નીને કહે કે ચલો જલ્દી જલ્દી બ્રેકફાસ્ટ તૈયાર કરો અને 2 પ્લેટ તમે તૈયાર કરો. કેમ 2? બસ આજે એક મહેમાન આવે છે, કહે છે. મહેમાન વળી ક્યારે ઘરમાં આવ્યા? હમણાં જ મેં જોયા ને, કેવી જોયું બાથરૂમમાંથી? પત્ની આશ્ચર્ય એકદમ પછી કોણ આવી ગયો સવારમાં? ચાલો બતાવો છે ચાલ. અને પછી પોતાની પત્નીને બાથરૂમમાં લઈ ગયો. ઓહ તમે તો એક જણા છે, 2 જણા આવ્યા છે કે જણાવવા? એની પત્ની નથી પણ બુદ્ધિમાન નથી. આવું ઘણી વાર થાય. જો જ્ઞાન ન હોય તો આપણે માનીએ કે કોઈ નવા મહેમાન આવ્યા, પછી ક્યાં તો મહેમાનનું સ્વાગત કેમ કરવું, કે મહેમાનને કેવી રીતે પછી દૂર કરવા, ગમે કઈક પ્રયત્નો જન્મે. તો જ્ઞાન હોય ત્યારે જ આ પ્રકારની પ્રવૃત્તિઓ હોય. જયારે જ્ઞાન હોય ત્યારે જોઈએ છે કે અરીસામાં કોઈક દેખાઈ રહ્યું છે અને છતાં જ્ઞાન છે કે તો હું જ છું. ભલે 2 હોય અને છતાં પણ વાસ્તવમાં એક જ છે પ્રકારનું જ્ઞાન હોય. અને તો પછી એ દ્વૈતની જે પ્રતિ થાય જેને પણ આપણે પ્રમાણભૂત ગણતા છતાં એને સત્યતા નથી આપતા. જેને જ્ઞાન નથી એ પેલા પ્રતિબિંબને સત્યતા આપીને માને છે કે અહીંયા 2 છે. જેને જ્ઞાન છે એ પેલા દ્વૈતની પ્રતિતિ થતી હોવા છતાં પણ એને સત્યતા નથી આપતો. એટલે કે છે ન પ્રમાણ બુદ્ધ્યા ગૃહ્યમાણાયા કર્મ હેતુત્વ. ઘણી વાર એવું થતું હોય કે અરીસામાં જોઈને મોં પર મોટો ડાઘો દેખાય, ઉભો થાય. આપણે જ્ઞાન ન હોય તો તરત સાબુ લઈને ડાઘો દૂર કરવાનો પ્રયત્ન તરત જ લાગી જઈએ. પછી જોયું ભાઈ પાસે ડાઘો, એમ અડધો કલાક સુધી આમ ઘસ ઘસ કરાવી ડાઘો જાય જ નહીં. પછી કઈક આપણે ટ્યુબલાઇટ થાય કે આ ડાઘો મારા મોં પર નહીં, આ તો પેલા અરીસા પર છે. પછી જ્ઞાન ન હોય તો તરત જ પ્રવૃત્તિ જન્મે. પછી જયારે જ્ઞાન થાય કે નહીં આ ડાઘો તો અરીસા પર છે, પછી તો ડાઘો હોય તો કઈ પણ ના થાય. પછી આપણે જોઈએ કે આમ મારે કપાળ પર ડાઘું કેવું લાગે, લોકો જાય કેટલા ખેલ કરતા હતા અરીસાની સામે. ઘણી વાર આમ તો અરીસામાં કઈક આમ વાંકું ચૂકું દેખાતું હોય તો લોકો જુએ કે આમ આંખ કેવો દેખાય છે ને કાન કેવો દેખાય છે. તો પછી રમતની વસ્તુ બની જાય. જ્ઞાની પુરુષ માટે શું વ્યવહાર કેવો બની જાય? એ રમત અથવા તો ખેલ બની જાય. અજ્ઞાની પુરુષ તો બીજો અરે મારું નાક તો વાંકું થઈ ગયું, હવે મારે પ્લાસ્ટિક સર્જન પાસે જવું પડે, એને એવું થાય. અજ્ઞાન જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ ઉત્પન્ન કરે. એ જ વસ્તુ જે અજ્ઞાન અવસ્થામાં સત્ય માનવામાં આવતી હતી, એ જ્ઞાનને કારણે જયારે જ્ઞાન થયું કે આ તો મિથ્યા છે, ત્યારે પછી કોઈ પ્રકારની પ્રવૃત્તિ ઉત્પન્ન ન કરે. એટલે કે છે ન અપ્રમાણ બુદ્ધ્યા દૃશ્યમાણાયા કર્મ હેતુત્વ ઉપપત્તિ. જે અવિદ્યા હવે અપ્રમાણ છે, આ દ્વૈત અપ્રમાણ, આ દ્વૈત છે સત્ય નથી, મિથ્યા છે, એ પ્રકારનું જયારે જ્ઞાન થયું ત્યારે મિથ્યા વસ્તુ કોઈ પ્રવૃત્તિ આપણે ઉત્પન્ન ના કરે. મિથ્યાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ના કરીએ અને મિથ્યાને ટાળવાનો પ્રયત્ન ના કરે, એનું નામ જ મિથ્યા. હવે પડછાયો હોય, ધારો કે નાનકડો પડછાયો તો પછી લાંબો થાય એવી પ્રયત્ન કરીએ આપણે ના, કારણ કે એને તો કઈ અર્થ નથી. આપણું પ્રતિબિંબ વાંકું ચૂકું દેખાતું હોય તો કે સીધું કરવાનો પ્રયત્ન કરતો કે ના, કારણ કે જે મિથ્યા છે, મિથ્યા માટે કોઈ પ્રવૃત્તિ પણ ના હોય અને નિવૃત્તિ ના હોય, રાગ પણ ના હોય, દ્વેષ પણ ના હોય. મિથ્યા વસ્તુ કોઈ પણ પ્રવૃત્તિ આપણે ઉત્પન્ન ના કરે. એટલું સફરજન સત્ય છે એ બીજાથી દર્શન થાય ત્યાંથી એને મેળવવાનો પ્રયત્ન થાય. આ તો લાકડાનું સફરજન જેવું જ્ઞાન થયું
પછી કોઈ પ્રવૃત્તિ ના થાય, પછી એને ટાળવાની પ્રવૃત્તિ પણ ના થાય કે એને મેળવવાની પ્રવૃત્તિ પણ ના થાય. સત્ય હોય સફરજન તો રાગ કે દ્વેષ જન્મે, જોઈને દ્વેષ જન્મે. ઘણા સફરજન એવું ના ભાવે કે આમ જુએ ઉક્કો આવે તો એને દ્વેષ થાય, અને બીજાને સફરજન એવું ભાવે કે આમ જુએ ને તરત એને ખાવા મોંમાં પાણી છોડે એને રાગ જન્મે. પણ બંને માણસોને ખબર પડે કે આ સફરજન લાકડાનું છે તો પછી પેલા રાગ પણ ના જન્મે કે દ્વેષ પણ ના જન્મે. અંતેથી રાગ દ્વેષ જયારે મન મુક્ત હોય ત્યારે કોઈ પ્રવૃત્તિ મનમાં ન હોય, મન પ્રસન્ન હોય, શાંત હોય. અંતેથી જ્ઞાની પુરુષ આ જગત સાથે વ્યવહાર કરતા હોવા છતાં પણ મિથ્યા જગતનું મિથ્યાત્વનું જ્ઞાન હોવાના કારણે, કોઈ રાગ દ્વેષ ન હોવાના કારણે એના મનમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. અને પછી તો વેદ બધી સૂચના આપતા હોય તો સૂચના પણ એને ન અસર કરે. આગળ કહે છે પ્રમાણભૂતેન વેદેન મમ ચોદિતમ કર્તવ્યમ કર્મ ઇતિ કર્મણિ કર્તા પ્રવર્તતે ન અવિદ્યામાત્રમિદં સર્વં નિશા ઇવ ઇતિ પ્રમાણભૂતેન વેદેન મમ ચોદિતમ કર્તવ્યમ કર્મ. તો જે અદ્વૈતને સત્યતા આપતો હોય એ તરત કે હે આ વેદ તો પ્રમાણભૂત છે. જ્યાં સુધી આપણો અજ્ઞાન હોય ત્યાં સુધી આ શાસ્ત્રો પણ પ્રમાણભૂત બની જાય. કારણ કે શાસ્ત્રો આપણને સુખ પ્રાપ્તિનો, દુઃખ નિવૃત્તિનો માર્ગ બતાવતા હોય છે. શાસ્ત્ર આપણે શેનો માર્ગ બતાવે? સુખ કેમ પ્રાપ્ત કરવું અને દુઃખમાંથી કેમ નિવૃત્ત થવું. જેને સુખ પ્રાપ્ત કરવું છે અને દુઃખમાં નિવૃત્તિ મેળવવી છે એને વડે શાસ્ત્રના વચનો કેવો હોય? પ્રમાણભૂત હોય. તો જેને સુખ પ્રાપ્ત કરવું નથી, કારણ કે એ તો મારું સ્વરૂપ જ છે, દુઃખ નિવૃત્તિની પણ જરૂર, દુઃખ નામની વસ્તુ જ ક્યાંય નથી, એવું જેને જ્ઞાન હોય ત્યારે પછી આ વેદના જે વાક્યો છે એ પણ પ્રમાણભૂત રહેતા નથી. કારણ કે સુખ પ્રાપ્તિ કે દુઃખ નિવૃત્તિનો ઇમ્પલ્સ અર્થાત એનો આવેગ કે ઈચ્છા હવે રહી નથી. પહેલા અજ્ઞાન અવસ્થામાં જયારે જયારે વેદ વર્ણન કરે કે જો આ કર્મ કરીશ તો તને ધન મળે, તરત કર્મ કરવા માંડીએ. શ્રી સૂક્તનો રોજ 10 પાઠ કરવા માંડે. કેમ? ધન જોઈએ છે. સ્વામીજી મને તો આવું, મને તો પરીક્ષામાં પાસ થવું છે, ચાલો 7 હનુમાન ચાલીસા કર. સ્વામી મારે ફલાણા જોયા છે તો કે 11 પેલા નહીં શું કહેવાય સર્વ શિસ્ત કરો વગેરે વગેરે. તરત લાગી જાય. કેમ લાગી જાય? કારણ કે એને પરીક્ષામાં પાસ થવું છે, એને ધન જોઈએ છે, એને આ જોઈએ છે. કારણ કે હું કેવો છું? અપૂર્ણ છું અને મને આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, અને તરત જ્યાં એની શક્યતા માણસ પેલો દોડે. તો વેદ પણ જયારે આપણને કે આ કર્મ કરશો તો આ ફળ મળશે, એ ફળની જેની ઈચ્છા હોય જરૂર એ કર્મ કરે. પણ જે સર્વ ફળની ઈચ્છામાંથી નિવૃત્ત થઈ ગયો એને પછી આ ફળ મળશે ને તે ભલે જ મળે તો મને કઈ જોયું નહીં, કારણ કે સર્વ ફળ તો મને મળી ચુક્યા. અંતેથી વેદના વાક્યો પણ જ્ઞાની પુરુષમાં કોઈ કર્તવ્ય બુદ્ધિ જન્માવી શકે નહીં, કારણ કે એને કશું પ્રાપ્ત પણ કરવાનું નથી કે કંઈ ગુમાવવાનું પણ નથી. જો ગુમાવવાનું હોય તો પણ આપણે જાળવી રાખવા પ્રયત્ન કરવો પડે, પ્રાપ્ત કરવાનું હોય તો મેળવવા પ્રયત્ન કરવો પડે. જેને કે પ્રાપ્ત પણ નથી કરવાનું કે ગુમાવવાનું પણ નથી, એનો કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, કર્તવ્ય નથી. અંતેથી વેદના વાક્યો પણ એના પર કોઈ અસર ના કરી શકે. આની ચર્ચા ગયા વખતે બીજી રીતે કરેલી કે જેને અભિમાન છે કે હું કરતા છું, વ્યક્તિ છું, એને જ આપણે સૂચના આપી શકીએ. જેનું અભિમાન નથી એને કોઈ સૂચના અડકવાની જ નથી. અંતેથી આ જ્ઞાની પુરુષને કોઈ અભિમાન જ નથી. અને વેદ એમ કે બ્રાહ્મણો યજેત, જે બ્રાહ્મણ છે એને રોજ આટલા યજ્ઞ કરવો જોઈએ, 3 વાર સંધ્યાવંદન કરવું જોઈએ. પેલો પાના ફેરવતો હોય ને વાંચે તો એને કશું થાય જ નહીં. કેમ? જે પોતાને બ્રાહ્મણ માનતો હોય એને એ સૂચના સ્પર્શ કરે. હું બ્રાહ્મણ નથી ને કશું નથી એવું છે ને જ્ઞાન હોય એને કોઈ સૂચના સ્પર્શ જ ના કરે. જે ગ્રહસ્થ હોય એને આ પ્રકારનું કર્મ કરવું, જે પોતાને ગ્રહસ્થ માનતો હોય એ કર્મ કરે ને. જે ગ્રહસ્થ નથી એ કર્મ ક્યાંથી કરવાનો? તો જ્ઞાની પુરુષનું હું ગ્રહસ્થ છું એવું પણ અભિમાન નથી, કે બ્રાહ્મણ છે એવું પણ અભિમાન નથી, કશું અભિમાન જ નથી. અંતેથી વેદ કે કોઈ પણ શાસ્ત્રો જયારે કર્મ કરવાનું કે ત્યારે હંમેશા કોને માટે, કયા અધિકારી માટે આ કર્મ છે એની સૂચના પણ હોય. એવું અધિકારીત્વ જ જેનામાં નથી, કારણ કે જેના ઉપાધિ અભિમાન નથી એને કોઈ સૂચના સ્પર્શી ના શકે. અંતેથી અજ્ઞાની પુરુષ કે છે પ્રમાણભૂતેન વેદેન
મમ કર્તવ્ય ન ચોદિતમ કર્તવ્યમ કર્મ ક્રિયા. વેદે કરવું છે કે આ કરો મારે કરવું છે, અને મારે કરવું જોઈએ. ઇતિ કર્મણી કરતા પ્રવર્તતે. માણસ કર્મમાં ક્યારે પ્રવૃત્ત થાય? જયારે એમ માને કે નહીં વેદ શાસ્ત્ર કહે છે કે આ કર્મ મારે કરવું છે. કારણ હું કોણ છું? હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, ગૃહસ્થ છું, બ્રહ્મચારી છું. આ પ્રકાર અભિમાન જે પોતાના વિશે ધરાવતો હોય એ એમ માને કે આ વેદે મને આ કર્મ કરવાનું કહ્યું છે અને માટે મારી ફરજ છે કે મારે કરવું છે, નહીં કરું તો મને પાપ લાગશે વગેરે. અવિદ્યા માત્ર વિલમ સર્વમ નિશાય. પણ જે જ્ઞાની પુરુષ જાણતો હોય કે આ બધું મારે માટે નથી, આ તો નિશા એટલે રાત્રે સમાન, બધું અવિદ્યા જે અજ્ઞાની પુરુષો એને માટે જ છે. અથવા અજ્ઞાનમાં એ બધો વ્યવહાર છે પ્રાપ્તિ અને નિવૃત્તિનો. પરંતુ જ્ઞાન અવસ્થામાં પ્રાપ્તિ નિવૃત્તિ છે નહીં, કારણ કે જીવનમાં કઈ પ્રાપ્તમાં કરવાનું તો નિવૃત્ત પણ થવાનું નથી. આવું જેને જ્ઞાન છે એને આ વેદના વિધાનો છે એ પણ એમાં કોઈ પ્રકારની કર્તવ્ય બુદ્ધિ ન ઉત્પન્ન કરી શકે. એટલે શંકરાચાર્ય કહે છે આગળ, યસ્ય તુ પુનઃ નિશા ઇવ અવિદ્યા માત્રમિદં સર્વં ભેદજાતં ઇતિ જ્ઞાનં તસ્ય આત્મજ્ઞસ્ય સર્વકર્મ સંન્યાસે એવ અધિકારઃ ન પ્રવૃત્તૌ. યસ્ય તુ પુનઃ પરંતુ નિશા એવ અવિદ્યા માત્ર વિદમ સર્વમ ભેદજાતમ. જેને જ્ઞાન છે કે આ સર્વ ભેદ અર્થાત દ્વૈત જેના મને દર્શન થયા છે એ તો અવિદ્યા માત્ર. જેવી રીતે નિદ્રાની અંદર સ્વપ્નમાં આખું એક મોટું જગત ઉત્પન્ન થતું હોય અને સ્વપ્નની જે સત્યતા આપતો હોય એને માટે આખો વ્યવહાર સત્ય છે. તો વિચાર કરો, જગત ધારો કે સ્વપ્નમાં તમે જાગી જાઓ તો, અથવા જાગૃત મનુષ્ય સ્વપ્નમાં પ્રવેશ કરતો, એ જાણે છે કે આ બધું મિથ્યા છે, ભલે દેખાઈ રહ્યો છતાં પણ મિથ્યા છે. સ્વપ્નોથી જાગી જાય એના કરતા પણ સ્વપ્નની અંદર જ જાગી જઈએ, સ્વપ્નમાંથી જાગી જઈએ નહીં પણ સ્વપ્નમાં જાગી જઈએ તો, અર્થાત હું જાગૃત મનુષ્ય મારા સ્વપ્નમાં પ્રવેશ કરું તો મને જ્ઞાન, હા કેવું સરસ, આ તો આખું જગત આ મારા વડે જ રચાયેલું છે, આ કેવું છે? મિથ્યા છે. અંતેથી નિશા એવ અવિદ્યા માત્ર વિદમ સર્વમ ભેદજાતમ. તો મને જે પેલો પહાડ દેખાઈ રહ્યો છે એ પણ કોણ છે? એ હું જ છું. એ નદી દેખાય છે કોણ છે? એ પણ હું છું. પેલો ચોર મારી પાછળ પડે છે કોણ છે? એ પણ હું છું. એવું કોને જ્ઞાન હોય? જે મનુષ્ય સ્વપ્નમાં જાગી ગયો છે એને. એવી રીતે જ્ઞાની પુરુષ કેવો છે? આ સ્વપ્નરૂપી જગતમાં જાગી ગયો છે. એ જુએ છે કે આ જે દૃશ્ય જગત છે એ પણ હું છું, આ દ્રષ્ટા છે એ પણ હું છું. અને જેથી આ કોઈ દૃશ્ય કોઈ પ્રકારનો ભેદ સત્ય નથી, આ પ્રકારનું જેને જ્ઞાન છે એ તો કે છે આ દ્વૈત કેવું છે? અવિદ્યા માત્ર. રાત્રિમાં કે સ્વપ્નમાં જેવું દ્વૈત હોય છે એ પ્રકારનું આ દ્વૈત છે, વાસ્તવિક નથી. અભિજાતનું જેને જ્ઞાન હોય એને માટે કોઈ કર્મ રહે જ નહીં. કર્મ ક્યારે હોય? સુખની પ્રાપ્તિ કે દુઃખ નિવૃત્તિ. એ પ્રકારની જયારે ઈચ્છા હોય ત્યારે એને સુખ પ્રાપ્ત પણ કરવાનું નથી, દુઃખમાંથી નિવૃત્ત પણ થવાનું નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. હે પાર્થ, આ ત્રણેય જગતની અંદર મારે કઈ કરવાનું છે જ નહીં, મારે કશું પ્રાપ્ત કરવાનું નથી, અને છતાં હું કર્મ કરું છું, એ જુદી વાત છે. પણ જેને કઈ સિદ્ધ કરવાનું નથી અને જેને ગુમાવવાનું પણ કઈ નથી એને માટે કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. અંતેથી આત્મજ્ઞ છે, આત્મજ્ઞ છે, આત્મજ્ઞાની છે. સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર ન પ્રવૃત્તૌ. આવા મનુષ્યને સર્વકર્મ સંન્યાસમાં જ અધિકાર છે. એ કેવો અધિકારી છે? સર્વકર્મ સંન્યાસી છે. ન પ્રવૃત્તૌ, પ્રવૃત્તિ માટે લાયક જ નથી. આ માણસ પ્રવૃત્તિ માટે કેવો નહીં ગયો? એનામાં કોઈ પ્રકારની અનધિકારી બની ગયો. એનામાં પ્રવૃત્તિ કરવાનો અધિકાર જ ના રહ્યો, લાયકાત જ ના રહી. કારણ કે પ્રવૃત્તિ કરવાની લાયકાત ત્યારે હોય જ્યારે હું મારી જાતને કરતા માનતો હોઉં, મારામાં કોઈ પ્રકારનો અભિમાન હોય કે હું તો મોટો છું, પંડિત છું, નાનો છું, સુખી છું, દુઃખી છું, વગેરે વગેરે. એવું કોઈ પ્રકારનો અભિમાન હોય તો તરત જ એમાંથી કોઈને કોઈ પ્રકારનું કર્તવ્ય કર્મ રહેવાનું જ. એટલે કર્મ કરવા માટે એની એક સામગ્રી જોઈએ. કઈ લાયકાત જોઈએ? પોતાનામાં અભિમાન જોઈએ, કર્તૃત્વનું અભિમાન જોઈએ. હું બ્રાહ્મણ, ક્ષત્રિય, સ્ત્રી, પુરુષ, માતા, પિતા, એવા પ્રકારનું અભિમાન જયારે હોય ત્યારે જ મનુષ્ય કર્મ કરી શકે, કર્મ જ ના કરી શકે. જેમ સુષુપ્તિમાં કોઈ પ્રકારનું અભિમાન ન હોય તો જ્યાં આપણે કોઈ કર્મ થતું નથી,
તેમ જાગ્રત અવસ્થાની અંદર પણ આ ઉપાધિ સાથે કોઈ પ્રકારનું અભિમાન જો હોય નહીં તો કર્મનો પ્રશ્ન છે, કારણ કર્મ કરનાર કોણ છે? હું તો કઈ નહીં કિંચિત કરો, હું તો કઈ કર્મ જ કરતો નથી. આનું નામ વાસ્તવિક સંન્યાસ. એટલે સર્વ કર્મ સંન્યાસ એટલે કર્તૃત્વનો ત્યાગ. અજ્ઞાનને કારણે કર્તૃત્વ જ મિથ્યા છે. કર્મણી અકર્મ યહ પશ્ચેત અકર્મણ્ય છે કર્મય. જ્યાં કર્તૃત્વનો ભાસ થાય છે ત્યાં વાસ્તવમાં અકર્તા આત્મા જ છે. અકર્તા આત્મા જ માત્ર કર્તૃત્વનો એક ખેલ ભજવી રહ્યો છે. કર્તૃત્વ વાસ્તવિક નથી એવું જેને જ્ઞાન છે એને કોઈ પ્રકારનું કર્તવ્ય નથી અને એ કોઈ કર્મ કરવા માટે યોગ્ય જ નથી, અયોગ્ય બની ગયો. આમ જ્ઞાની પુરુષ કશું કામ કરવા માટે નકામો બની ગયો. એટલે કે છે સર્વ કર્મ સંન્યાસ એવ અધિકાર ન પ્રવૃત્તો. એને માટે પ્રવૃત્તિ એટલા માટે સંન્યાસીને ક્યાંય પ્રવૃત્તિમાં આવવા જ ના દે. યજ્ઞ યાગાદી થતો એમ દૂર રાખે, શ્રાદ્ધ કર્મ થતો એમ દૂર રાખે, કારણ કે એમનો અધિકાર જ નથી. જોકે એ જુદા પ્રકારના અધિકારની વાત છે, પરંતુ આ જ્ઞાની પુરુષ કોઈ પણ કર્મ કરવા માટે અયોગ્ય છે. હવે કર્મ કરવાનો ઉત્સાહ ક્યારે જન્મે? જયારે કશું પ્રાપ્ત કરવાનું હોય ત્યારે આ કામ કહીશ તો મને પેલું મળશે અને તો ઉત્સાહ જન્મે. એવું કશું મળવાનું જ ના હોય તો ઉત્સાહ જન્મે જ નહીં. કોણ કામ કરે? હવે કેમ કાંઈ કશું પરીક્ષા તો આપવાની છે નહીં તો વાંચવાની શું જરૂર છે? પરીક્ષા જેને આપવાની હોય ઈચ્છાને માટે વાંચે. વાંચે માણસ છોકરો ક્યારે? જયારે પરીક્ષા આપવાની હોય, પાસ થવાનું હોય ત્યારે. પરીક્ષા નથી આપવાની, પાસે નથી થવાનું, એને જે વાંચવાનો કોઈ પ્રકારનો ઉત્સાહ જન્મે જ નહીં. તેમ જેને જીવનમાં કશું મેળવવાનું નથી ને ગુમાવવાનું નથી એને કોઈ કર્મ કરવાનો ઉત્સાહ જન્મે જ નહીં. કર્મની પ્રેરણા જ જતી રહી. અર્થાત જ્ઞાન જે છે એ કર્મની પ્રેરણા જ નષ્ટ કરી નાખે છે. કર્મની પ્રેરણા ક્યાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી. હું દુઃખી છું એમાંથી જન્મે કર્મની પ્રેરણા. હું પૂર્ણ છું એ સર્વ કર્મની પ્રેરણાને જ શાંત કરેલા છે. એટલે એટલા માટે કર્મ સંન્યાસી છે, કારણ કે એને કર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલા માટે કે કર્મ કરવા માંગતો નથી. એક સંન્યાસી એવો છે જે કર્મ કરવા ઈચ્છતો નથી. બીજો સંન્યાસી એવો છે જેને કર્મ કરવાની આવશ્યકતા નથી. તો સંન્યાસી શબ્દનો મુખ્ય અર્થ કયો? જેને કર્મ કરવાની આવશ્યકતા નથી. એ મુખ્ય અર્થમાં સંન્યાસી છે. પણ ગૌણ અર્થમાં બીજો સંન્યાસી કેવો છે? જેને વિધિપૂર્વક સંન્યાસ આ કાળથી હું કર્મ અત્યારે આ ક્ષણ હું કર્મ નહીં કરું એમ કહે છે. કેમ નહીં કરું? બસ હવે મારે કોઈ પ્રકારનું કર્તવ્ય નથી, બધા કર્તવ્યનો હું ત્યાગ કરું છું. એક જ્ઞાનની પ્રાપ્તિ એ જ મારું કર્તવ્ય છે. હવે મને જગતમાં કઈ જોઈએ પણ નહીં, કઈ મેળવવાનું પણ નથી કે કઈ ગુમાવવાનું પણ નથી. એમ સંકલ્પપૂર્વક કર્મનો સંન્યાસ લે એ જુદી વસ્તુ છે. પણ એ સંન્યાસનો હેતુ શું છે? એક દિવસ એવો આવે જયારે એ મુખ્ય અર્થમાં સંન્યાસી બને કે સર્વ સંકલ્પ જ શાંત થઈ જાય, જે કર્તૃત્વ બુદ્ધિ જ શાંત થઈ જાય. અર્થાત કર્મ કરવાની કોઈ આવશ્યકતા જ ન રહે. કર્મની આવશ્યકતા હોય અને કર્મ ન કરતો હોવું તો વિધિનો સંન્યાસ. પણ કર્મની આવશ્યકતા નથી એમના જ મુખ્ય સંન્યાસ. મુખ્ય સંન્યાસ એવો છે જેને કર્મની કોઈ પ્રેરણા નથી, કર્મની આવશ્યકતા નથી. શંકરાચાર્ય કહે છે આત્મજ્ઞસ્ય સર્વ કર્મ સંન્યાસ એવ અધિકાર ન પ્રવૃત્તો. જે આત્મજ્ઞ છે, આત્મજ્ઞાની છે, એને માત્ર સર્વ કર્મ સંન્યાસમાં જ અધિકાર છે, યોગ્યતા છે. પ્રવૃત્તિમાં એની કોઈ યોગ્યતા નથી. પ્રવૃત્તિ માટે પ્રેરણા જોઈએ એ પ્રેરણા એનામાં છે જ નહીં. ભગવાન પણ ભગવદ ગીતામાં 5મા અધ્યાયમાં કહે છે એ બતાવે છે શંકરાચાર્ય. તથા ચ દર્શયિષ્યતે તદ્બુદ્ધયઃ તદાત્માનઃ ઇત્યાદિના જ્ઞાનિષ્ઠાયામ એવ તસ્ય અધિકારઃ તથા ચ દર્શયિષ્યતે. ભગવાન પણ 5મા અધ્યાયમાં આ જ વસ્તુ બતાવશે. તદ્બુદ્ધયઃ તદાત્માનઃ તન્નિષ્ઠાઃ તત્પરાયણાઃ ગચ્છન્તિ પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ. જ્ઞાની પુરુષોનું વર્ણન કરતા ભગવાન કહે છે 5મા અધ્યાયમાં તદ્બુદ્ધયઃ. આ લોકોની બુદ્ધિ ક્યાં છે? તદ એટલે કે બ્રહ્મમાં જેની બુદ્ધિ છે, અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારનું જેને જ્ઞાન છે. તદાત્માનઃ એમનો આત્મા કોણ છે? બ્રહ્મ જ એમનો આત્મા છે. તત્પરાયણા તદ્બુદ્ધયઃ તદાત્માનઃ તન્નિષ્ઠાઃ. એમ નિષ્ઠા ક્યાં છે? કોઈ કર્મમાં નથી, કોઈ વિષયમાં નથી, ક્યાંય નથી, બ્રહ્મમાં જ નિષ્ઠ છે. તત્પરાયણાઃ એમનું પરમ અયન કે પરમ ધ્યેય શું છે? તો કે બ્રહ્મ. આમ સર્વ રીતે એ માત્ર બ્રહ્મમાં જ નિષ્ઠ છે. ભગવાન કહે છે કે જ્ઞાની પુરુષો સર્વ રીતે બ્રહ્મમાં નિષ્ઠ હોવાને કારણે એમનો કર્મ નિષ્ઠાનો અધિકાર જ નથી. તેથી
જ્ઞાન નિષ્ઠાયામેવ તસ્ય અધિકાર હૈ. આ જ્ઞાનીનો અધિકાર માત્ર જ્ઞાન નિષ્ઠામાં છે, કર્મમાં નહીં, એ ભગવાન પણ બતાવે છે આગળ. એટલે એનું કહેવાનો ભાવ તો જયારે જ્ઞાન થાય ત્યારે માણસ સંન્યાસી આપોઆપ જ બની જાય. એટલે સંન્યાસીનો મુખ્ય અર્થ જ્ઞાની. જે જ્ઞાની છે ને સદા સંન્યાસી, એ ગૌણ અર્થમાં સંન્યાસી છે, પરંતુ સંન્યાસીનો મુખ્ય અર્થ છે જ્ઞાની. આત્મા કેવો છે? સંન્યાસી છે. આત્મા કેવો છે? સંન્યાસી. કશું એને લાગતું વળતું જ નથી, કશાનો એને સ્પર્શ જ નથી, કોઈ સાથે સંબંધ જ નથી એને. આત્મા કે અસંગ, હું ને કોઈ સાથે સંબંધ જ નથી છે. આપણે માનીએ કે આ દેહ સાથે સંબંધ છે, પણ એવું નથી. આપણે ફાવે ત્યાંથી સંબંધ રાખીએ છીએ, ન ફાવે ત્યારે છોડી દઈએ છીએ. આપણે જયારે નિદ્રામાં હોઈએ, સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ, ત્યારે ક્યાં દેહ સાથે કોઈ સંબંધ હોય છે? જણાય ને. અને પછી તે વખતે આપણે મન સાથે સંબંધ હોય, એ પણ ક્યાં સુધી? ઈચ્છા હોય ત્યાં સુધી. આપણે સુષુપ્તિમાં હોઈએ ત્યારે મન સાથે સંબંધ રાખતા નથી. એ બતાવે છે કે આત્મા આ દેહ સાથે સંકળાયેલો નથી કે મન સાથે સંકળાયેલો નથી, કશાય સાથે સંકળાયેલો છે જ નહીં. આત્મા કયો છે? સંન્યાસી જ છે. સંન્યાસી કોને કહેવાય? જેને ઘર બહાર નથી અને સગા સંબંધી નથી, કોઈ સંબંધ જ નથી ને. આત્મા દેહ સાથે સંબંધ નથી કે મન બુદ્ધિ સાથે પણ સંબંધ નથી. એ આપણે જોઈ શકીએ છીએ સુષુપ્તિની અંદર. અને તો દેહ સાથે સંકળાયેલા કોઈ સાથે સંબંધ નથી. જયારે દેહ સાથે સંબંધ ના હોય ત્યારે પુત્ર પત્ની સાથે કેવો સંબંધ હોય? કોઈ સંબંધ નથી. એટલે વાસ્તવમાં આત્મા કેવો છે? સંન્યાસી છે. સાચા અર્થમાં સંન્યાસી કોણ છે? આત્માના. એ આત્મજ્ઞાનમાં જ નિષ્ઠ છે, એ જ સાચા અર્થમાં સંન્યાસી. બીજો સંન્યાસી છે દેહમાં નિષ્ઠ છે, એ સંકલ્પ પૂર્વકનો સંન્યાસી છે, પણ આત્મામાં જ નિષ્ઠ છે, એ જ વાસ્તવિક અર્થમાં સંન્યાસી છે. અને એટલે કહ્યું કે જ્ઞાન નિષ્ઠાયામ એવ તસ્ય અધિકાર હૈ. આત્માનું જેને જ્ઞાન છે એનું નામ જ મુખ્ય અર્થમાં સંન્યાસી. પરંતુ એ પ્રકારનો સંન્યાસ સિદ્ધ કરવા માટે આપણે ગૌણ સંન્યાસ ગ્રહણ કરતા હોઈએ છીએ. વિવિધ દિશા સંન્યાસ, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી લીધેલો સંન્યાસ. આટલા માટે એ પ્રકારનું જે જીવન છે એ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અનુકૂળ જીવન છે. અને તેથી આ પ્રકારના વિધિપૂર્વકના સંન્યાસ માટેની પણ છૂટ આપણા શાસ્ત્રોમાં આપવામાં આવી છે કે જયારે મનુષ્યને લાગે કે હવે આ જ્ઞાન સિવાય બીજું કઈ એને જીવનમાં જોઈતું જ નથી, ત્યારે કે સારું તો તું સંન્યાસ લઈ શકે છે. એમ કરીને સંન્યાસની એને છૂટ આપવામાં આવી છે. પરંતુ અંતમાં એને પણ મુખ્ય સંન્યાસી તો બનવું જ પડે. કયા અર્થમાં? આત્મજ્ઞાનના અર્થમાં. આ શ્લોકનો મુખ્ય હેતુ છે. અર્થાત આ શ્લોક સંન્યાસીનું વર્ણન કરે છે અને સંસારનું વર્ણન કરે છે કે બંને પરસ્પર વિરુદ્ધ દર્શન છે. આમ દેહમાં બધું સરખું છે અને દ્રષ્ટિ કેવી પરસ્પર વિરુદ્ધ છે એ વર્ણન કર્યું. હવેનું જે ચર્ચા છે કેવી ચર્ચા? ટેકનિકલ એટલે શાસ્ત્ર લગ્નની ચર્ચા. તો કોઈ કહે છે કે તમે કહો છો કે આ જ્ઞાની પુરુષને તો શાસ્ત્રની કોઈ પણ સૂચના એને સ્પર્શતી જ નથી. આ કર્મ કર, પેલું કર્મ કર, આમ ના કર, આ કોઈ વસ્તુને સ્પર્શતી જ નથી, કારણ કે એનામાં કોઈ પ્રકારનું અભિમાન છે જ નહીં. તો પછી તમે એમ કેમ કહો છો કે જ્ઞાન નિષ્ઠામાં જ એનો અધિકાર છે? એનો કર્મમાં જ અધિકાર ન હોય તો જ્ઞાનમાં પણ અધિકાર છે એવું કેમ કહેવાય? કારણ કે શાસ્ત્ર એમ કહે કે જ્ઞાનમાં તારો અધિકાર છે, પણ શાસ્ત્રની જયારે કોઈ સૂચના એને સ્પર્શતી ન હોય ત્યારે જ્ઞાન નિષ્ઠામાં અધિકાર છે કે આ જે જ્ઞાની છે એ જ્ઞાનમાં જ નિષ્ઠ છે. એવું પણ તમે આગ્રહપૂર્વક કેમ કહી શકો? તમે એટલા આગ્રહપૂર્વક કહો છો કે કર્મમાં એનો કોઈ અધિકાર નથી, તો એવી રીતે તમે આગ્રહપૂર્વક એમ પણ ના કહેશો જ્ઞાનમાં પણ અધિકાર છે. કારણ કે અધિકાર એને તો કશું અભિમાન જ નથી. હું જ્ઞાની છું એવું જયારે અભિમાન ન હોય ત્યારે જ્ઞાન નિષ્ઠામાં પણ અધિકાર છે એમ કેમ કહી શકાય? એવો એક પ્રશ્ન છે. એટલે આગળ પ્રશ્ન પૂછે છે તત્રાપી પ્રવર્તક પ્રમાણ અભાવે પ્રવૃત્તે અનુપત્તિ ઇતિ ચેત તત્રાપી, તત્ર એટલે કે આ જ્ઞાન નિષ્ઠામાં પણ પ્રવર્તક પ્રમાણ અભાવે, આ જ્ઞાનીને કોઈ પ્રવર્તક, આ જ્ઞાનીને કોઈ કર્મની કે કશાની પ્રેરણા આપી જ ન શકે. તો હવે શાસ્ત્ર પણ એને કોઈ પ્રેરણા ન આપી શકતો હોવાને કારણે એ જ્ઞાન નિષ્ઠામાં અધિકાર છે એ પણ પ્રમાણ અભાવે તત્રાપી પ્રવૃત્તે અનુપપત્તિ, કોઈ પ્રકારનું પ્રવર્તક અથવા એને પ્રેરણા આપે એવું કોઈ પ્રકારનું પ્રમાણ ન હોવાને કારણે
જ્ઞાન નિષ્ઠામાં જ એની પ્રવૃત્તિ છે એવું પણ ન કહી શકાય. જો કર્મની પ્રવૃત્તિ છે એમ ન કહી શકાય તો જ્ઞાનમાં જ્ઞાનની પ્રવૃત્તિ છે એવું પણ કેમ કહી શકાય? એ તો કોઈનું સાંભળે જ નહીં ને. તમારે જ્ઞાનમાં નિષ્ઠ રહેવું શ્રુતિ કે તોય પણ એની સૂચના શ્રુતિની સૂચનાને કામ ન લાગતી હોવાને કારણે જ્ઞાન નિષ્ઠામાં એનો અધિકાર છે કે પ્રવૃત્તિ છે એવું પણ કેમ કહી શકાય? એથી છે આ બધો પ્રશ્ન હોય તો આગળ છે ન સ્વાત્મ વિષયત્વ આત્મવિજ્ઞાનસ્ય નહીં આત્મનઃ સ્વાત્મની પ્રવર્તક પ્રમાણ અપેક્ષા આત્મત્વાદેવ તદંતત્વાચ્ચ સર્વપ્રમાણાનાં પ્રમાણત્વસ્ય. એ કહે છે કે ભાઈ એમાં સૂચનાની જરૂર નથી. આત્મજ્ઞાનમાં નિષ્ઠ રહેવા માટે સૂચનાની કોઈ જરૂર નથી. કર્મમાં નિષ્ઠ રહેવા માટે સૂચનાની જરૂર છે. આત્મજ્ઞાનમાં નિષ્ઠ રહેવા માટે કોઈ સૂચનાની જરૂર જ નથી. કારણ કે સ્વાત્મ વિષયત્વાત આત્મવિજ્ઞાન છે. આત્મનિષ્ઠા જે છે એ તો પોતાનું સ્વરૂપ જ હોવાને કારણે એમાં સૂચનાની કોઈ જરૂર જ નથી. ભાઈ નદીને એવી સૂચનાની જરૂર છે કે હવે તું સમુદ્રમાં પહોંચી ગઈ, હવે ત્યાં જ રહેજે, ક્યાંય જઈશ નહીં, એ કોઈ સૂચનાની જરૂર નથી. કારણ કે સમુદ્ર એ નદીનું સ્વરૂપ છે. અંતેથી સમુદ્રમાં નિષ્ઠ રહેવા માટે નદીને કોઈ સૂચનાની જરૂર નથી, એનો સ્વભાવ છે ને. એવું કહેવાની જરૂર છે અગ્નિને કે બસ તારે ગરમ રહેવું, ઠંડુ ના પડીશ તો કે આપણે નહીં કહીએ તો પણ એ ગરમ રહેવાનું છે. કારણ કે ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે. અને તે રીતે જ્ઞાનીને કહેવાની જરૂર છે કે તો પૂર્ણ રહેજે, તો કે ના, એવું કહેવાની જરૂર છે. કારણ કે પૂર્ણતા એ તો સ્વભાવ જ છે. અને તું તેથી શાંત રહેજે એવું કહેવાની જરૂર નથી. કારણ કે ભાઈ શાંતિ રાખજે, શાંત જ છું ને ભાઈ હું તો. આ શાંતિ રાખવાનું કોને કહે? જે માણસ અશાંત હોય એને કહેવાની જરૂર હોય કે શાંતિ રાખ. પણ જે શાંત સ્વભાવ છે એને કહેવાની જરૂર જ નથી. પછી સૂચનાની ક્યાં જરૂર છે? બધી સૂચનાનો ત્યાં આવી ગયો. જે માટે સૂચના આપવામાં આવતી નદીને કે આમ જા, હવે આમ દોડ. આપણે ધારો કે વિચાર કરો કે નદી, ધારો કે એક અદ્રશ્ય કોઈ અવાજ નદીને કહી રહ્યો છે, ચલો હવે તું ગંગાને કે હવે ઉત્તરમાં વહન કર, હવે પૂર્વમાં જા, હવે પશ્ચિમમાં જા, એમ કરીને વળાંકો લેવડાવીને ધારો કે નદીને કોઈ માર્ગદર્શન આપી રહ્યો કે હવે આમ વહન કર, આમ વહ. ક્યાં સુધી? જ્યાં સુધી સમુદ્રને પ્રાપ્ત નથી ત્યાં સુધી. સમુદ્રને પ્રાપ્ત થયા પછી એને કહેવાનું જોઈએ બસ અહીં રહેજો, ક્યાંય ના જઈશ, તો કે ના, એવું કહેવાની જરૂર નથી. કારણ કે આ તો એનું મૂળ સ્થાન છે, એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે. અર્થાત સ્વરૂપમાં નિષ્ઠા થયા પછી કોઈ પ્રકારની પ્રેરણાની કે સૂચનાની આવશ્યકતા નથી. જ્યાં સુધી પાણી ગરમ હોય, જળનો સ્વભાવ શું છે? શીતળતા. કોઈ કારણસર જળ ગરમ થઈ ગયું, અગ્નિ સાથે સંપર્ક થઈ ગયો, કોઈ કદાચ જળને સૂચના આપી હોય કે ઠંડુ પડ, પરંતુ જળ એકવાર ઠંડુ પડી ગયું પછી એને એવો કોઈ પ્રયત્ન, ઠંડા રહેવા માટે જળ કોઈ પ્રયત્ન કરવો પડે તો કે ના. ગરમ રહેવા માટે અગ્નિએ પ્રયત્ન કરવો પડે? ના. અને તો આત્મામાં નિષ્ઠા રહેવા માટે જ્ઞાનીએ પ્રયત્ન કરવો પડે તો કે ના. કારણ કે જે પોતાનું સ્વરૂપ જ છે એમાં નિષ્ઠા માટે કોઈ પ્રયત્ન કરવો જ ના પડે. હા, આપણે કોઈ કારણસર આપણા સ્વરૂપથી કે સ્વભાવથી કઈ આપણે કોઈ વિખુટા પડી ગયા હોઈએ, આમ અગ્નિના સંપર્કને કારણે જળ ગરમ થઈ ગયું હોય તો જળમાં સતત ઈચ્છા છે ક્યારે ઠંડુ થવું, કેમ ઠંડુ થવું, અને એક પ્રકારનો સંઘર્ષ છે અને પ્રવૃત્તિ છે ને. ક્યાં સુધી પ્રવૃત્તિ હોય? જ્યાં સુધી જળ ઠંડુ ન થયું ત્યાં સુધી. એકવાર જળ ઠંડુ થઈ ગયું પછી સર્વ પ્રવૃત્તિમાંથી મુક્ત થઈ ગયું. પછી સૂચના આપે કે ઠંડા પડો તો પણ એ સૂચના જળને સ્પર્શ ના, કારણ કે એ તો શીતળ થઈ ગયું. અને તે રીતે જળને પોતાના સ્વભાવમાં શીતળતામાં નિષ્ઠ રહેવા માટે કોઈ પ્રકારની સૂચનાની આવશ્યકતા નથી, કે નદીને સમુદ્રમાં નિષ્ઠ રહેવા માટે કોઈ સૂચનાની આવશ્યકતા નથી. તે જ રીતે આનંદ મળવા માટે કોઈ સૂચનાની આવશ્યકતા નથી. માણસ એકવાર આનંદ પ્રાપ્ત કરે પછી એવી જરૂર છે કે બસ હવે તો દુઃખી ના થઈ, તો કોણ દુઃખી થવાનું છે? કારણ કે દુઃખી તો થવાનું કોઈ ઈચ્છે જ નહીં. આનંદ જયારે મારું સ્વરૂપ છે એ પ્રાપ્ત થયા પછી બીજા કોઈ પ્રકારની નિષ્ઠા એવું કહેવાની જરૂર નથી કે આનંદમાં નિષ્ઠ રહે છે. કારણ કે આનંદ એ જ એનું સ્વરૂપ છે. એટલે સ્વરૂપમાં નિષ્ઠ રહેવાની સૂચનાની કોઈ આવશ્યકતા જ નથી. એ તો સ્વાભાવિક વસ્તુ છે. એટલે કે છે નહીં આત્મન સ્વાત્મની
પ્રવર્તક પ્રમાણ અપેક્ષતા સમજાવે છે એક જગ્યાએ કે અત્યારે જેવી રીતે હું નિષ્ઠ છું દેહની અંદર, અત્યારે કેવી સરળતાથી કે સહજતાથી મને જ્ઞાન છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું વગેરે, એવું જ્ઞાન કેવી સરળતાથી સહજતાથી છે ને. કોઈ કહેવાની જરૂર પડે છે કે બસ આ જ્ઞાન તું પુરુષ છે, ધ્યાન રાખજે, કે સ્ત્રી છે ધ્યાન, કશું ધ્યાન રાખવાની જરૂર નહીં, કારણ કે કોઈને કયા વગર પણ નિષ્ઠ છું, આ દેહની અંદર હું નિષ્ઠ છું. એમાં કેવી કોઈ સરળતાથી કોઈ પ્રકારની સૂચના વગેરે કેવી અત્યારે હું આ દેહની અંદર નિષ્ઠ છું. કારણ કે આ દેહને જયારે આત્મા માનતો હોઉં ત્યારે કોઈની સૂચના વગર હું જેને આત્મા માનતો હોઉં એમાં જ મારી નિષ્ઠા હોય. દેહને આત્મા માનતો હોઉં દેહમાં નિષ્ઠા હોય, બુદ્ધિને આત્મા માનતો હોઉં બુદ્ધિમાં નિષ્ઠા હોય, આનંદને આત્મા જાણતો હોઉં એમાં નિષ્ઠા હોય. તો જેને હું આત્મા એટલે કે છે નહીં સ્વાત્મન આત્મની પ્રવર્તક પ્રમાણ અપેક્ષતા, પોતાને પોતાના સ્વરૂપમાં રહેવા માટેની કોઈ પ્રકારની સૂચનાની કે આદેશની આવશ્યકતા હોતી જ નથી. જેવી રીતે આ મનુષ્યને દેહમાં નિષ્ઠ રહેવા માટે કોઈ સૂચનાની આવશ્યકતા નથી, તેમ જ્ઞાની પુરુષને આત્મામાં નિષ્ઠ રહેવા માટે કોઈ સૂચનાની આવશ્યકતા નથી. તદંતત્વાચ્ચ સર્વ પ્રમાણાનામ પ્રમાણત્વસ્ય વહી તદંતત્વાચ્ચ સર્વ પ્રમાણાનામ પ્રમાણત્વસ્ય. આ એક જરા સમજવાની વસ્તુ છે કે પ્રમાણ કોને કહેવાય. પ્રમાણ એટલે જે આપણે પ્રમાકરણમ પ્રમાણ, આપણું જ્ઞાનનું સાધનનું નામ પ્રમાણ. જેવી રીતે અત્યારે શબ્દ બોલાય છે એ સાંભળવાનું પ્રમાણ કયું, એટલે કયું આપણી પાસે સાધન છે જેના વડે આપણા શબ્દનું જ્ઞાન થાય છે કે શબ્દો સાંભળીએ છીએ, આપણા કાન. અંતેથી શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું સાધન કયું, એકમાત્ર સાધન કયું તો કે કાન. કાન બંધ કરી દીધા પછી આંખોથી ગમે તેટલું જોઈએ તો પણ શબ્દ ના સંભળાય. કેમ? કારણ કે શબ્દ સાંભળવા માટે આંખ પ્રમાણ નથી. કયું પ્રમાણ છે? કાન. અને તે જ રીતે આપણા જોવા માટે, રૂપ કે રંગ જોવા માટે કયું પ્રમાણ છે? આંખ. આંખો બંધ કર્યા પછી આપણે ગમે તેટલો પ્રયત્ન કરતા પણ જોઈ ન શકીએ, કારણ કે જોવા માટેનું પ્રમાણ છે ચક્ષુ. આમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું જે એકમાત્ર સાધન છે અને જેનાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન બીજી રીતે આપણે નકારી ન શકીએ અને કહેવાય છે પ્રમાણ. એકવાર આંખો આપણને કે સ્વામીજી તો ભાઈ આ લાલ રંગ પહેરે છે કપડા, પેલા કાન કે ના ના હું નથી અહીં સંમત થતો. કાન એમ કે નહીં આ સ્વામીજી પીળા કપડા પહેર્યા છે. તો આંખ સાચી કાન સાચા, આપણા આંખને જ કહીએ આંખ જ સાચી, કારણ કે આ વસ્ત્રના રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું પ્રમાણ કયું છે? આંખ. પછી આપણે બુદ્ધિ પણ કે નહીં એવું ના જ બને તો પણ આપણે માની નહીં. કેમ? કારણ કે આ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે ચક્ષુ. હવે તો આપણી આ 5 જ્ઞાનેન્દ્રિયો છે શું કહેવાય છે? પ્રમાણ. 5 પ્રકારના જે વિષયો જગતના છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એનું જ્ઞાન કરવા માટેના આપણે બધા 5 જ્ઞાનેન્દ્રિયો શું છે? પ્રમાણ છે. અને તે જ રીતે લાગણીનો અનુભવ કરવાનું પ્રમાણ કયું છે તો કે મન. એના માટે કઈ આંખની જરૂર નથી. આ માણસ મને પ્રેમ કરે છે, આ માણસ મને મારા પ્રત્યે સહાનુભૂતિ છે એવું સમજવા માટે કે એને જોવાની જરૂર નથી, સાંભળવાની જરૂર નથી. આપણે સીધે સીધા જાણીએ આપણા હૃદયની અંદર. તો જે લાગણી જે છે એનો અનુભવ કરવાનું પ્રમાણ કયું? આપણું મન. અને તે રીતે વિચારો જે છે, આ જ્ઞાન, આ બધી વસ્તુ આપણે જે આપણું સાંભળીએ છીએ એનું જ્ઞાન જે થાય છે એ પ્રાપ્ત કરવાનું પ્રમાણ કયું તો કે બુદ્ધિ. તો ભગવાન આપણને આવી રીતે જુદા જુદા પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રમાણ એટલે કે જ્ઞાનના સાધનો આપેલા છે. પરંતુ આ બધાનું અંત ક્યારે આવે, અથવા તો આ બધાનું શું કહે પર્યવસાન, પરાકાષ્ઠા ક્યાં તો કે આત્મજ્ઞાનમાં. કારણ કે અત્યારે આ બધા જે સાધનો જ્ઞાન નથી એ આપણે દ્વૈતનું જ્ઞાન કરાવે છે. આંખો, કાન, નાક આ બધા જે વિષયનું જ્ઞાન આપે છે, મન બુદ્ધિ એ કેવા વિષયનું જ્ઞાન આપે છે? આપણાથી અન્ય વિષયનું જ્ઞાન આપે છે, આપણને દ્વૈતનું જ્ઞાન કરાવે છે. પરંતુ જયારે વેદાંતના શ્રવણથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય કે નહીં આ દ્વૈત તો માત્ર મિથ્યા છે, અર્થાત અમુક સ્તર પર વ્યવહારિક સ્તર પર જ છે, પારમાર્થિક સ્તર તો જે છે અદ્વૈત જ છે. અને તો પછી આ બધા પ્રમાણથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન કેવું ઠરે? મિથ્યા ઠરે. અને પછી જે શાસ્ત્રથી જ્ઞાન પ્રાપ્ત થયું કે આત્મા જ એકમાત્ર સત્ય છે,
એનાથી અન્ય જે કઈ છે મિથ્યા છે, આ જ્ઞાન છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એ જયારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આ બધા કાન નાક વગેરે પ્રમાણો જે જ્ઞાન આપણને આપેલું એ જ્ઞાન કેવું ઠરે? ખોટું ઠરે. અને એક જ જ્ઞાન સત્ય ઠરે. તે કહ્યું આ શાસ્ત્રના શ્રવણથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે કે જે તદ અંતત્વાચ સર્વ પ્રમાણાનામ પ્રમાણત્વસ્ય, આ બધા વૈજ્ઞાનિકો બધું અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો અત્યારે ભૌતિક શાસ્ત્રીઓ, રસાયણ શાસ્ત્રીઓ, જીવશાસ્ત્રીઓ જાત જાતને બધા જ્ઞાન છે અને જાત જાતની એમની પાસે બધી થિયરી છે. આ બધાનો અંત ક્યારે આવશે? એ લોકોને જયારે આત્મજ્ઞાન થશે ત્યારે. ત્યાં સુધી એમની પ્રવૃત્તિ ચાલે આ જ કરવાની. જયારે એમને જ્ઞાન થશે કે એ લોકો જે શોધી રહ્યા છે, કોઈ પદાર્થમાં શોધી રહ્યું છે, કોઈ રસાયણમાં શોધી રહ્યું છે, કોઈ જીવકોષમાં શોધી રહ્યું છે, વાસ્તવમાં એક જ આત્મા છે. બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. આ સર્વ વિદ્યાઓની જે પ્રતિષ્ઠા છે એ બ્રહ્મ જ્ઞાન જે છે એ સર્વ જ્ઞાનની પરાકાષ્ઠા છે. અંતેથી સર્વ પ્રમાણનું પ્રમાણત્વ અંતે ક્યાં છે? તો કે આત્મજ્ઞાનમાં છે. અંતેથી એકવાર આત્મજ્ઞાન પ્રાપ્ત થાય પછી આ બધા પ્રમાણો ખોટા ઠરે. ખોટા કેમ ઠરે? આ પેલું પ્રતિબિંબ જેનું સાચું માનતો હતો, પછી જ્ઞાન જો કે નહીં નહીં આ તો મિથ્યા છે, તો ભલે આપણી આંખ આપણે જ્ઞાન કરાવતી કે બીજું કંઈક ત્યાં છે, પણ બુદ્ધિમાં જ્ઞાન છે કે એ વસ્તુ મિથ્યા છે. એટલે કહે છે આગળ વાક્યમાં, નહીં આત્મ સ્વરૂપ અધિગમે સતી પુનઃ પ્રમાણ પ્રમેય વ્યવહાર સંભવતી પ્રમાતૃત્વં હિ આત્મનઃ નિવર્તયતિ અંત્યમ પ્રમાણમ નિવર્તયત એવ ચ અપ્રમાણી ભવતી સ્વપ્નકાલ પ્રમાણમ ઇવ પ્રબોધે. નહીં આત્મ સ્વરૂપ અધિગમે સદી પુનઃ પ્રમાણ પ્રમેય વ્યવહાર સંભવતી. એ કે દ્વૈત નો વ્યવહાર ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી દ્વૈતને સત્યતા અપાતી હોય ત્યાં સુધી. એક વાર જયારે જ્ઞાની પુરુષને જ્ઞાન થયું કે દ્વૈત મિથ્યા છે, અને તો પછી આ દ્વૈત માંથી પ્રેરાયેલો કોઈ પણ વ્યવહાર રહેતો નથી. અર્થાત જ્યાં સુધી દ્વૈત અર્થાત જગત પણ ભિન્ન છે અને હું ભિન્ન છું એવું મારું જ્યાં સુધી જ્ઞાન હોય ત્યાં સુધી મેં કહ્યું તે પ્રકારે કઈ રાગ દ્વેષ રહેવાના, કોઈનું કોઈ પ્રકારની પ્રવૃત્તિ જન્મવાની. પરંતુ જયારે ભેદભાવ નષ્ટ થઈ ગયો જ્ઞાનને કારણે, અને ત્યારે પછી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જ્ઞાનીને રહેતી જ નથી. એટલે કે જે પ્રમાણ પ્રમેય વ્યવહાર જ પૂરો થઈ જાય. પ્રમાણ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન, પ્રમેય અર્થાત જેનું જ્ઞાન પ્રાપ્ત જે વિષયો હવે જે સદા વ્યવહાર છે એ સર્વ વ્યવહાર ત્યાં સુધી જ હોય જ્યાં સુધી આ દ્વૈતને સત્યતા અપાતી હોય. આ દ્વૈત મિથ્યા છે એવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી એવું કોઈ જ્ઞાનીનો વ્યવહાર રહેતો જ નથી. કારણ કે વ્યવહાર કરનાર કોણ? પેલો જ્ઞાની કે પ્રમાદા. પ્રમાતૃત્વ આત્મના નિવર્તયંતી અંતિમ પ્રમાણમ. આ વેદાંત શાસ્ત્ર જે પ્રમાણ છે એ તો જાહેર કરે છે કે જે પેલો પ્રમાદા છે એ જ મિથ્યા છે. કરતા ભોગતા એ જ મિથ્યા સાબિત થયો. અંતેથી વ્યવહાર કરનાર જ મિથ્યા થઈ ગયો. વ્યવહાર કરનાર જ કોઈ રહ્યો નહીં. જે વ્યક્તિત્વ જ ન રહ્યું તો કોણ કોની સાથે વ્યવહાર કરે? અને વ્યવહાર કરનારો જયારે ન રહ્યો ત્યારે કોઈ વ્યવહાર પણ રહેતો નથી. નિવર્તત એ વચ્ચે અપ્રમાણી ભવતી સ્વપ્નકાલ પ્રમાણ એવ. અને તેથી કહે છે કે જેવી સ્વપ્નની અંદર અનેક પ્રકારનો અનુભવ આપણે કરતા હોઈએ અને ત્યારે બધું સત્ય હોય, પણ જયારે જાગ્રત થઈએ ત્યારે પણ જ્ઞાન થાય કે બધો વ્યવહાર જતો એ મિથ્યા હતો. અંતેથી સ્વપ્નમાં આપણે ધારો કે લાખ રૂપિયા મૂક્યા હોય બેંકમાં, તો પછી બીજી તાર જાગીને જઈને કહું બેંકમાં કે મને પેલા પૈસા આપો પાછા? તો કે ના. કેમ? તો કે નહીં, સ્વપ્નમાં ગમે તેટલા પૈસા કમાયા હોય ગુમાયા હોય તો પણ જાગ્રતમાં એની કોઈ સત્યતા જેમ રહેતી નથી. તેથી સ્વપ્નની જે જગત છે એ જાગ્રત અવસ્થામાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર આપણી પાસે ઉત્પન્ન ન કરાવી શકે. અને તે જ રીતે આપણે જેને જાગ્રત કહીએ છીએ એ જગત જ્ઞાની માટે કોઈ પ્રકારનો વ્યવહારની પ્રેરણા ઉત્પન્ન કરતી નથી. એટલે છેલ્લા વાક્યમાં કહે છે લોકે ચ વસ્તુ અધિગમે પ્રવૃત્તિ હેતુત્વ અદર્શનાત પ્રમાણસ્ય તસ્માત ન આત્મવિદઃ કર્મણિ અધિકારઃ
इति सिद्धम। लोके च वस्तुधिगमे प्रवृत्ति हेतुत्व दर्शनात् प्रमाणस्य। जगत ની અંદર પણ પ્રમાણ અર્થાત આપણે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ કોઈ પ્રવૃત્તિ પ્રેરતું નથી. પ્રવૃત્તિ શામાંથી જન્મે? ઈચ્છામાંથી જન્મે છે. આપણે કોઈ ઘડો જોયો, ઘડાને જોવાથી કે પ્રવૃત્તિ ન જન્મે, ઘડાને જોવા પછી ઈચ્છા જન્મે કે ઘડો સરસ છે મારે જોઈએ છે, તો ઈચ્છામાંથી પ્રવૃત્તિ જન્મતી હોય. આમ આપણા વ્યવહારની અંદર પણ જે પ્રમાણ હોય છે અથવા જ્ઞાન એ કોઈ પ્રવૃત્તિનું કારણ નથી, ઈચ્છા પ્રવૃત્તિનું કારણ છે. એ જ્ઞાન જયારે કોઈ ઈચ્છા ન ઉત્પન્ન કરે જ્ઞાની પુરુષમાં, ત્યારે હવે એની પ્રવૃત્તિનું કોઈ કારણ રહેતું નથી. તેથી પ્રવૃત્તિનું કોઈ કારણ ન હોવાને કારણે આ જ્ઞાની પુરુષ સર્વ પ્રવૃત્તિથી મુક્ત બની ગયો. તસ્માત ન આત્મવિદ કર્મણ અધિકાર સિદ્ધમ. કર્મ કરવા માટે જે સામગ્રી જો ઈચ્છા વગેરે એ પ્રેરણા ન રહી હોવાને કારણે આત્મજ્ઞાની છે એને કર્મમાં કોઈ અધિકાર નથી, માત્ર નિવૃત્તિમાં જ અધિકાર છે. એટલા શ્લોકમાંથી ભગવાન જણાવે છે કે જ્ઞાની પુરુષ એ સાચા અર્થમાં સંન્યાસી છે, અંદરથી કોઈ પ્રવૃત્તિ નથી. જેને વિધિથી સંન્યાસ લીધો ને બહાર કશું ના કરે પણ અંદર કઈ ચાલ્યા કરતો હોય. કેમ ચાલ્યા કરતો હોય? જે અંદર કઈ ઈચ્છાઓ રહી ગઈ હોય, અંદર કઈ અપૂર્ણતા રહી ગઈ, ત્યાંથી અંદર તો પ્રવૃત્તિ ચાલે છે. આ જ્ઞાની પુરુષ થયો છે કે અંદરથી જ એની કોઈ પ્રવૃત્તિ નથી. કદાચ બહારથી હાથ પગથી ચેષ્ટા કરતો હોય તો પણ એના મનમાં કોઈ પ્રવૃત્તિ નથી, કારણ કે કોઈ પ્રકારની વ્યક્તિગત ઈચ્છા છે જ નહીં. આમ આ જે વેદાંત શાસ્ત્ર છે, આપણે આત્માનું વાસ્તવિક જ્ઞાન જયારે આપે ત્યારે આત્માના વાસ્તવિક જ્ઞાનને કારણે કોઈ પ્રકારની ઈચ્છાને કોઈ સ્થાન જ ન હોય, તેથી કોઈ પ્રકારની આંતરિક પ્રવૃત્તિ પણ નથી. પરંતુ આ જ્ઞાની પુરુષ વાસ્તવિક અર્થમાં સંન્યાસી છે. એથી સિદ્ધમ એ વસ્તુ આ શ્લોકથી સિદ્ધ થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. યસ્યામ જાગર્તિ સંયમે યસ્યામ જાગ્રતિ ભૂતાની सा निशा पश्यतो मुनेः. અજ્ઞાની અને જ્ઞાની બેની દ્રષ્ટિનો જે વિરોધ કે ભેદ છે એ ભગવાને બતાવ્યો. એકવાર મનુષ્યને જયારે સત્યનું જ્ઞાન થાય પછી એને સત્ય દેખાતું જ નથી. એકવાર જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી માની કે જગત સત્ય છે, હું જીવ છું, આ પ્રકારનું જે અત્યારે એ પણ એક પ્રકારનું જ્ઞાન છે. અત્યારે પણ જ્ઞાન છે કે હું જીવ છું, આ જગત સત્ય છે, અને દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે આ જે ભેદભાવ છે એ પણ સત્ય છે. આ પ્રકારનું એક જ્ઞાન છે. એ જ્ઞાન જન્મે છે અત્યારે મારી આંખોથી કે કાનથી જે કંઈ આ બધા પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરું છું એમાંથી આ પ્રકારનો ખ્યાલ જન્મે છે કે બધું માંથી જુદું છે, હું બધા કરતા જુદો છું.
તો કે મારી દ્રષ્ટિ માત્ર સપાટી સુધી જ મર્યાદિત છે. આ સર્વની અંદર એના ગર્ભમાં રહેલું જે તત્વ છે ત્યાં મારી દ્રષ્ટિ ન હોવાને કારણે આ સપાટી પરના જે ભેદભાવ છે એને જ સત્યતા આપું છું અને પછી એ ભેદને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહું છું. આનું નામ સંસારિક. એટલે જે સત્ય નથી એને આપણે સત્યતા આપીએ અને પછી એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. જે દુઃખ છે જ નહીં એ દુઃખને સત્યતા આપીએ અને પછી એનો મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. જે 10મો છોકરો ખોવાઈ જ નથી ગયો, એ ખોવાઈ ગયો છે એ પ્રકારનો આગ્રહ છે અને પછી એને શોધવાનો પ્રયત્ન કરે, નામ સંસાર. તો સંસારને એક દ્રષ્ટિ છે અને બીજી દ્રષ્ટિ છે જ્ઞાનીની, જેને કોઈ જગ્યાએ દુઃખ કે શોક દેખાતું જ નથી. એને માટે જીવ નામની કોઈ વસ્તુ જ નથી. એને તો સર્વ બ્રહ્મ જ છે. અર્થાત ક્યાંય ભેદભાવ છે જ નહીં. અંતની એનો કોઈ વ્યાપાર જ નથી કે કોઈ વ્યવહાર પણ નથી. કોણ કોની સાથે વ્યવહાર કરે? કદાચ બહારથી પ્રારબ્ધને કારણે દેહની અંદર કોઈ પ્રકારની ચેષ્ટાઓ કે હલનચલન થતું હોય તો પણ જ્ઞાની દ્રષ્ટિએ એમાં કોઈ વ્યવહાર નથી, એનું કોઈ કર્તૃત્વ અહીં પાછળ નથી. એ વ્યવહારથી એને કંઈ સિદ્ધ કરવાનું પણ નથી. અંતેથી વાસ્તવમાં જ્ઞાની પુરુષ જેને સત્યનું જ દર્શન છે એનો કોઈ વ્યવહાર જ નથી. સર્વ વ્યવહારમાંથી મુક્ત થઈ ગયો, અર્થાત સર્વ કર્મોથી મુક્ત થઈ ગયો. એ જ સાચા અર્થમાં સંન્યાસી. અંદરથી જ કર્મની કોઈ પ્રેરણા નથી, કારણ કે કર્તૃત્વ બુદ્ધિ નથી. આમ જે જ્ઞાની પુરુષ છે સાચા અર્થમાં મુખ્ય અર્થમાં સંન્યાસી છે. એવા સંન્યાસીનું વર્ણન કર્યું. એને કોઈ જગ્યાએ વ્યવહારનું કોઈ કારણ કે પ્રયોજન દેખાતું નથી, કારણ કે આ દ્વૈત છે તો બાધિત છે. અર્થાત વાસ્તવમાં એક જ આ દ્વૈત રૂપે ભાસી રહ્યું છે. આવું જેને જ્ઞાન છે. એક જ તત્વ આ દ્રષ્ટા રૂપે ભાસી રહ્યું છે, એ જ આ દૃશ્ય જગત રૂપે ભાસી રહ્યું છે. આવું જ્ઞાનમાં જે નિષ્ઠ છે એને ક્યાંય આત્માથી કે ઈશ્વરથી અન્ય કંઈ દેખાતું જ નથી. અંતેથી એની દ્રષ્ટિ એમાં બધા ઈશ્વર જ છે. પેલાની દ્રષ્ટિમાં માત્ર સુખ દુઃખ શોક અને સંસાર જ છે, જ્યારે આની દ્રષ્ટિમાં માત્ર ઈશ્વર જ છે. પેલો અજ્ઞાની પુરુષ છે ઈશ્વર પ્રત્યે અભાન છે, આ જ્ઞાની પુરુષ છે એ શોક પ્રત્યે અભાન છે. એક શોકની દુનિયામાં જીવે છે અને બીજો જ્ઞાની કે ઈશ્વરની દુનિયામાં જીવે છે. આમ બંને એકબીજામાં પ્રવેશ જ નથી. અજ્ઞાની પુરુષને અજ્ઞાનીનું જે જગત છે દ્રષ્ટિ એમાં પ્રવેશ નથી અને જ્ઞાની પુરુષ અને અજ્ઞાનીના જગતમાં પ્રવેશ નથી. અર્થાત શોક મોહના જગતમાં જ્ઞાનીનો પ્રવેશ નથી. એટલે એ જગત એના માટે રાત્રિ સમાન છે, જયારે અજ્ઞાની માટે દિવસ સમાન છે. એના માટે સત્ય છે બધું. દુઃખ અને શોક એના માટે અત્યંત સત્ય છે, નક્કર છે. અંતેથી કંઈક કરવું જોઈએ એમ અજ્ઞાની. ત્યારે જ્ઞાની પુરુષ ક્યાં છે શોક અને ક્યાં છે દુઃખ? સ્વામી દયાનંદજી કે ભાઈ આ મનોવૈજ્ઞાનિક લોકો છે એ કોઈ આપણા પ્રશ્નો ઉકેલી શકે જ નહીં અને અદ્વૈતી જે છે એની દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન નથી. સાયકોલોજી કેનોટ સોલ્વ ધ પ્રોબ્લેમ એન્ડ વેદાંત ડઝ નોટ સી ધ પ્રોબ્લેમ. વેદાંત દ્રષ્ટિએ જગતનો કોઈ પ્રોબ્લેમ જ નથી, સમસ્યા જ નથી. અને જગતના જે વિજ્ઞાનો છે એ કોઈ દાડો સમસ્યાનો ઉકેલ લાવી શકે એમ જ નથી. કારણ કે જયારે આપણે જીવને સત્યતા આપીએ અને ત્યારે પછી એના બધા એની સમસ્યાઓ સત્ય બની જાય. જે છે જ નહીં એને સત્યતા આપીએ એનો ઉકેલ જ નહીં. જે સાપ છે જ નહીં એ સાપને આપણે સત્યતા આપીએ. જેને સાપ જ દેખાય છે એને રજ્જુ દેખાતો નથી, બીજાને રજ્જુ દેખાય છે સાપ દેખાતો નથી. આવી જાતની દ્રષ્ટિ થઈ ગઈ. તો જેને સર્પના દર્શન થાય છે એને કે રજ્જુ છે જ નહીં, એને ભય જ છે સતત. અને ત્યાં જેને રજ્જુના દર્શન થાય છે એ કે સર્પ છે જ ક્યાં, ભય છે જ ક્યાં? છે એક ને એક જ વસ્તુ, પરંતુ એને જોવાની આ બે દ્રષ્ટિ છે. એક અજ્ઞાની દ્રષ્ટિ, એક જ્ઞાની દ્રષ્ટિ. એક માત્ર ઈશ્વર છે અને છતાં અજ્ઞાની દ્રષ્ટિએ આવો અનેક પ્રકારનો ભેદભાવ છે અને જ્ઞાની દ્રષ્ટિએ માત્ર એક ઈશ્વર છે. આવો ભેદભાવ બતાવીને એ કહેવાનો હેતુ છે આમાં કે આજે કર્મ, આજે વ્યવહાર, આજે જંજાળ વિચારે છે કોને માટે છે? એ અજ્ઞાની માટે છે. કારણ કે એને જ કંઈક કરવાની જરૂર છે, ક્યાંક પરિવર્તન લાવવાની જરૂર એને જ છે, કંઈ ફેરફાર કરવાની જરૂર કોને છે? જેને અત્યારની વર્તમાન સ્થિતિ સંતોષ નથી. અત્યારની સ્થિતિ જે અત્યારે વર્તમાન છે એનાથી અસંતુષ્ટ છે, એને કઈ ને કઈ પરિવર્તન કરવું પડે. ચલો અહીંયાથી ફર્નિચર આમ ખસેડો, એક રૂમ અહીંથી આમ બાંધો, ઉપર અહીંથી આમ માલો. આવું સતત ફેરફાર કર્યા કરે છે. ગોઠવણી પણ નાના છોકરા હોય ને પેલા બ્લોક ગોઠવ્યા કરે ને આમથી આમ ને તેમથી તેમ જાત જાતનું બનાવે, સંતોષ ના થાય વળી પછી બીજું ગોઠવે. એવી રીતે આ અજ્ઞાનીનું સતત જીવનમાં ગોઠવ્યા જ કરતા હોય. આ એક મિત્ર અહીંથી લઈને આમ કાઢો, બીજાને અહીંથી મિત્ર બનાવો, અહીંથી આમ આમ સતત ગોઠવણી વ્યવહાર ચાલ્યા જ કરતો હોય છે. આ જન્મ લીધામાંથી અજ્ઞાનમાંથી. કારણ કે જેને અત્યારે અપૂર્ણતા દેખાય છે એને જરૂર પૂર્ણતા માટે એ કઈ ગોઠવણી કરવાનો છે. જેનો પૂર્ણતા દેખાય છે એને કઈ કરવાની આવશ્યકતા જ નથી.
અને તેથી જે સર્વપૂર્ણ છે એ જ્ઞાની પુરુષોને કઈ કરવાની આવશ્યકતા જ નથી, અને જેને આવશ્યકતા નથી એ જ કર્મમાંથી મુક્ત છે. અંદરથી આવશ્યકતા હોય અને બહારથી કર્મ ન કરતા હોય એનું નામ સંન્યાસી નથી, પરંતુ કર્મ કરવાની આવશ્યકતા જ જેને નથી એ જ વાસ્તવિક અર્થમાં સંન્યાસી. એ કદાચ કર્મ કરતો જાણે તો પણ એ કોઈ આવશ્યકતાને કારણે નથી કરતો, બસ કારણ કે પ્રારબ્ધ છે અને એ પણ છે, અને માટે કઈ ને કઈ કર્મ એના વડે થયા કરતું હોય, પરંતુ એનું કર્મ કોઈ આવશ્યકતામાંથી જન્મ્યું નથી. આવશ્યકતા વસ્તુ જ અજ્ઞાનમાંથી જન્મે છે. શાસ્ત્ર તો કહે છે કે હું પૂર્ણ છું, શેની આવશ્યકતા હોય? અંતેથી જ્ઞાનીમાં આવશ્યકતા એ જ અજ્ઞાનની ઉપજ છે, એમાંથી આ બધો વ્યવહાર અને સંસાર જન્મતો હોય છે. Some humming sound is there. એટલે કોઈ પ્રશ્ન કરે છે કે એવું કેમ તમે આગ્રહ રાખો છો કે જે જ્ઞાની હોય એ સંન્યાસી હોય? શંકરાચાર્ય એક આગ્રહ ધરાવે છે આમાં કે ભગવાન એમ કહેવા માંગે છે આ શ્લોક વડે કે જે જ્ઞાની છે એ જ સાચા અર્થમાં સંન્યાસી છે, અને સંન્યાસી જ જ્ઞાની હોઈ શકે. તો એવો આગ્રહ કેમ? કદાચ કોઈ સંન્યાસી ન હોય અને છતાં પણ જ્ઞાની હોય એવું કેમ ના બને? આમાં સંન્યાસી નો અર્થ છે કે જેને બધી એષણાઓનો ત્યાગ કર્યો. સંન્યાસ કોને કહેવાય? જેની સર્વ એષણાઓ કે ઈચ્છાઓનો ત્યાગ થયો, નામ સંન્યાસી. એટલે સંન્યાસી નો સાચો અર્થ જેને કર્મનો ત્યાગ કર્યો એવો નહીં, પરંતુ કર્મ પણ જેમાંથી જન્મે છે એ એષણા, પુત્ર ઈષણા, વિત્ત ઈષણા, લોક ઈષણા, એવી ઈષણાઓ છે આપણી. પુત્રને પ્રાપ્ત કરવાની, વિત્તને પ્રાપ્ત કરવાની, લોકને પ્રાપ્ત કરવાની ઈષણાઓ છે. એ એષણાઓ જેના મનમાં નથી, એષણાઓનો ત્યાગ થયો એ જ સાચા અર્થમાં સંન્યાસી છે. એટલે શંકરાચાર્ય કહે છે કે જેના મનમાંથી આ સર્વ એષણાઓનો ત્યાગ થઈ ગયો છે એવો સંન્યાસી જ જ્ઞાનનો અધિકારી છે. અને જેને એષણાઓ છે એનું નામ ગ્રહસ્થ. એટલે ગ્રહસ્થનો અર્થ મારે ઘરમાં રહે છે એવો નહીં, પરંતુ જેને હજી એષણાઓ છે, ઘણી ઘણી વસ્તુઓ જે સિદ્ધ કરવાની બાકી છે એ જ માણસ કર્મ કરે. પરંતુ જેના મનમાં જે એષણાઓ છે એ ક્યારે પણ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, અને જેના મનમાંથી સર્વ એષણાઓ નષ્ટ થઈ ગઈ છે એવો સંન્યાસી જ માત્ર જ્ઞાનનો અધિકારી છે. અને એટલે જ સંન્યાસી જ માત્ર જ્ઞાની હોઈ શકે. કયો સંન્યાસી? જેને સર્વ એષણાઓનો ત્યાગ કર્યો છે એવું સંન્યાસી. અંતેથી શંકરાચાર્ય આગળના શ્લોકમાં કહે છે, 74 પાને પહેલી જ લાઈન છે, વિદુષઃ ત્યક્તૈષણસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય યતેઃ એવ મોક્ષપ્રાપ્તિઃ નતો અસન્યાસિનઃ કામકામિનઃ એક્યેતમર્થં દૃષ્ટાંતેન પ્રતિપાદયિષ્યન આહ. શંકરાચાર્ય સમજાવે છે કે ભગવાન હવે પછીના શ્લોક શા માટે કહે છે? તો કઈ વસ્તુનું પ્રતિપાદન કરવા ભગવાન ઈચ્છે છે. વિદુષઃ ત્યક્તૈષણસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય યતેઃ એવ મોક્ષ પ્રાપ્તિ. યતે એટલે સંન્યાસી. યતેઃ એવ મોક્ષ પ્રાપ્તિ. આવા સંન્યાસીને જ મોક્ષ પ્રાપ્ત થાય. એ કેવો છે? સ્થિતપ્રજ્ઞ, જેને જ્ઞાનમાં દ્રઢ નિષ્ઠા છે. એવું ક્યારે બને? જયારે મનમાં બીજું કોઈ પ્રકારનું રોકાણ કે વિક્ષેપ ન હોય. ત્યક્તૈષણસ્ય, તો જેના મનમાં કોઈ પ્રકારની ઈચ્છાઓ રહી નથી. જ્યાં સુધી મનમાં અનેક ઈચ્છાઓ હોય ત્યાં સુધી મન ક્યારે સ્થિર હોઈ ન શકે, કારણ કે જે વસ્તુની ઈચ્છા છે એ સતત મારા મનને આકર્ષા કરવાનું, તેથી મનમાં અનેક પ્રકારના વિક્ષેપો ઉત્પન્ન થયા જ કરવાના. તો કોને આ જ્ઞાનની અંદર નિષ્ઠા હોઈ શકે? જેને બીજે ક્યાંય નિષ્ઠા નથી. જેને મનને બીજા કોઈ પ્રકારની નિષ્ઠા હોય કે રોકાણ હોય એને જ્ઞાનમાં નિષ્ઠા નથી શકે. એટલે કે જે સ્થિત પ્રજ્ઞ કોણ હોય? ત્યક્તૈષણસ્ય, તેની સર્વ એષણાઓનો ત્યાગ થઈ ગયો છે. એવું ક્યારે થાય? વિદુષઃ, જે માણસ વિદ્વાન છે, જ્ઞાની છે, જેને આત્મા અનાત્માનો વિવેક છે કે સત્ય મિથ્યાનો વિવેક છે,
એ જાણે છે કે આ એષણાઓ જે છે એ એષણાઓનું ખરેખર કોઈ કારણ જ નથી. એષણા શેને માટે છે તો કે પૂર્ણ થવાની. એ પૂર્ણ તો આત્માનો સ્વભાવ જ છે. આત્મા કોઈ દિવસ એષણા કે ઈચ્છાનો વિષય બની જ ના શકે. જે વસ્તુ મારી પાસે નથી એની મને ઈચ્છા થાય. જે છે એની ઈચ્છા કોઈ ના કરે. એની ઈચ્છા આપણે કરીએ તો કોઈ પૂરી ના કરી શકે. આપણી પાસે જે છે એની ઈચ્છા આપણે કરીએ ધારો કે જેમ સ્વામીજી કે આ માણસે બહુ મોટી તપશ્ચર્યા કરી અને ભગવાન પ્રસન્ન થયા, એની સમક્ષ આવ્યા અને કહે છે માંગ જે માંગે તું આપું. તો કે ભગવાન એક કામ કરો તો શું, મને એક મસ્તક આપો, એક માથું આપો. ભગવાન કહે છે કે એ માથું ના આપી શકું, છે તારી પાસે માથું કેવું આપી શકું, હેડ ઓવર શોલ્ડર. તો મને એક માથું આપો મારા ધડ પર. ભગવાન કહે છે કે માફ કરવી, એ તો હું ના કરી શકું. કેમ? મેં તો સમજે ભગવાન બધું જ કરવા શક્તિમાન છે. આ ભગવાન તો પાસે કહો છો કે મને આ ધડ પર એક માથું ના આપી શકો? તો કે ના, એ તો ના આપી શકું. કેમ છે? કેમ ના આપી શકું? કારણ કે એ તો તારી પાસે છે. તને બીજું માથું જોઈતું તો આપો, પાછળ આંખો જો કે એવી વિચિત્રતા જોઈતું તો આપો, માથાની અંદર કશું જોઈતું એ પણ આપો. પરંતુ માથું જે તારી પાસે છે એ ના આપી શકાય, કારણ કે એ તો છે જ. એટલે આવી ઈચ્છા કોઈને થાય ને, કઈ થાય તો પછી ગડબડ છે. એટલે જ ભગવાન માથામાં કઈ જોયું તો તને આપો. તું માંગે છે એ પરથી લાગે છે કે મસ્તકની અંદર કઈ જરૂર છે. મસ્તકની જરૂર નથી, પરંતુ ઈર્ષણા ત્યારે જ હોય જયારે મારી પાસે કોઈ વસ્તુ નથી. આવી જાતની ઉણપ જયારે હોય ત્યારે ઈર્ષણા હોય. હવે પૂર્ણ આત્મામાં ઉણપ હોય એનું નામ જ જ્ઞાન. અંતેથી જેને વિવેક છે કે પૂર્ણતા એ કોઈ પ્રાપ્ત કરવાનો વિષય નથી, એ તો સિદ્ધ વસ્તુ છે, એને પછી એષણા એના મનમાં રહે નહીં. કોઈ વસ્તુનું આકર્ષણ ના હોય. કોઈ માન, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ, કોઈ વસ્તુનું આકર્ષણ હોય. આ વસ્તુ શેને માટે છે? કોઈ ધન સંપત્તિ કે માન, પ્રતિષ્ઠા, કોઈ પ્રતિષ્ઠાને માટે તો છે જ નહીં. છેવટે એમાંથી સુખ જોઈતું હોય, એમાંથી એ માણસને પૂર્ણતા પ્રાપ્ત સુખ મળે એવો માટે જ છે ને. ત્યારે કે સુખ તો આમાં છે જ નહીં. અને તો પછી એના મનમાં કોઈ પ્રકારની પિત્તને માટે પણ ના હોય, લોક માટે પણ ના હોય, કે પુત્ર માટે પણ ના હોય. પુત્રની ઈચ્છા એટલા માટે હોય કે જેથી મર્યા પછી મને સ્વર્ગમાં રહું, કે આ પૃથ્વીલોક પ્રાપ્ત થાય. ધનની ઈચ્છા એટલા માટે હોય કે ધન અનેક પ્રકારના સારા સારા કર્મ કરું અને તો પછી મને પિતૃલૌકિક પ્રાપ્ત થાય. અને પછી લોકની ઈચ્છા કે મને સ્વર્ગલોક વગેરે આવી કોઈ ઈચ્છાઓ ના હોય. જાણે છે કે જે પ્રકારની મુશ્કેલી છે એ સ્વર્ગમાં પણ હોવાની જ છે. એટલે અહીંયા આપણે અગવડ જરા હોય, ત્યાં સગવડ વધારે હોય, બાકી બધું એનું જ હોય. અંતેથી જે મનુષ્ય આ બધી વસ્તુની મર્યાદા જાણે છે એના મનમાં ઈર્ષણા હોય એટલે વિદ્વાન છે, વિવેકી પુરુષ છે, અને માટે એના મનમાં ઈર્ષણા નથી. એ વિવેક ક્યાંય જન્મ્યો? આવી રીતે સત્સંગથી. શરૂઆતમાં તો ન હોય, પરંતુ સત્સંગને કારણે, હવે શાસ્ત્રનું શ્રવણ કરવાને કારણે વિવેક જન્મે કે જગતના પદાર્થોમાં તો કોઈ પ્રકારનું સત્વનું ત્યાગ, સુખ નથી. એટલે વૈરાગ્ય જન્મે. એમને પ્રાપ્ત કરવાથી કઈ હેતુ સરવાનો નથી એ કોઈ સમજે, પછી કોણ એ મેળવવા ઈચ્છે? આપણે દિવસમાં કોણ આખો બધો કચરો, ગાર્બેજ કે ભેગું કરવાનો વિચાર કરો? આપણે કઈ બહાર જઈને પથ્થર બહાર પડેલા પેલા કાંકરા અને પથરા અને કાગળો વીણવાના છે? તો કે ના, કેમ નથી વીણવાના? એમાંથી કઈ મને મળવાનું નથી. ના, આ કેટલા બધા મફત મળે. જાને બધા બહાર કાગળો પડ્યા છે એટલે બે ચાર કોથળા ભરી ભરીને લઈ જાય ને ક્યાં લઈ જાઓ? આપણે એવું કર્મ એટલા નથી કરતા કે એમાંથી કઈ સરવાનું નથી, ખાલી બોજ જ છે. આખો દડો ભેગા કરી માથે ઉચકીને ફરવું એ માત્ર બોજ જ છે. એવી રીતે જે જાણે છે કે આ જગતની વસ્તુઓ ભેગી કરવી એના જેવું જ છે, બધી બોજ રૂપ જ હોય છે, એનાથી કઈ મને પ્રાપ્ત થવાનું નથી. હવે તો આપણે જયારે સત્સંગમાંથી આ સમજીએ જગતના પદાર્થોનું સ્વરૂપ, ત્યારે પછી એમને ભેગા કરવાની, એમનો બોજ માથા પર રાખવાની, એમને પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવાની. એક તો ના હોય તો મેળવવા માટેનો પરિશ્રમ આવે, પછી કેમ સાચવવું એનો પરિશ્રમ. આવા પરિશ્રમ જે માણસ કરવાની આવશ્યકતા જોતો નથી. અને તે છે ને વૈરાગ્યનો. વૈરાગ્ય અર્થાત કોઈ પ્રકારના આકર્ષણનો કે રાગનો કે ઈર્ષાનો અભાવ. અને પછી એનું મન કેવું બને? સ્વસ્થ બને. અને તો પછી સ્વસ્થ ચિત્તે શાસ્ત્રનું શ્રવણ કરી શકે. એ શ્રવણ કરતા કરતા પણ આપણા મનમાં વિક્ષેપ હોય, કારણ કે ઘણી બધી વસ્તુ ઘરમાં રહી ગઈ છે. એ ગયા પછી શું કરવાનું છે ને એના પહેલા શું કરવાનું છે. આપણો બરોબર એક કલાક ગોઠવેલો. આપણે તો આટલું આમ પૂરું કર્યું, 10:30, 11:30 થયા ના થયા અને બીજી વસ્તુ આપણી રાહ જ જોઈ રહી હોય છે. એટલે આપણે તો અહીંયા આવ્યા પછી પણ અડધો કલાક શું રહી ગયું પૂરું કરવાનું એમાં જાય, અને બાકીનો અડધો કલાક ઘેર ગયા શું કરવાનું એમાં જાય.
અંતેથી જ્યાં સુધી આટલા બધા રોકાણ મનમાં હોય ત્યાં સુધી આપણે સ્વસ્થતાથી આના પર ધ્યાન ના આપી શકીએ. એટલે જેના મનમાં કોઈ રોકાણ નથી એવો મનનો વૈરાગ્ય, એ પછી શાસ્ત્રનું શ્રવણ વગેરે કરે અને એમાંથી જ્ઞાન એને પ્રાપ્ત થાય અને એ રીતે એ મુખ્ય અર્થમાં સંન્યાસ થાય. એટલે શંકરાચાર્ય કહે છે કે આવો જે સંન્યાસી છે, જે સર્વ એષણાઓથી મુક્ત છે, એ જ ખરેખર આ જ્ઞાનનો અધિકારી છે. એટલે સંન્યાસ અને જ્ઞાન એ બંને હંમેશા સાથે જ જાય. સંન્યાસ અર્થાત એષણાનો ત્યાગ. સંન્યાસનો અર્થ કોઈ વસ્ત્ર એવું નહીં કરવાનું, પરંતુ એષણાનો ત્યાગ. અને એષણા ન હોય તો પછી કોણ ઘરમાં રહેવાનું છે, એ પછી બીજી ચર્ચાનો વિષય. જેને કશું હવે સિદ્ધ કરવાનું જ નથી એમાં ઘરમાં રહે પણ નહીં. એવું ઐત્રેય ઉપનિષદ બહુ ચર્ચા આવે કે ઘરમાં રહેવા શું તમને વાંધો છે, ભલે એને કશું હવે કરવાનું નથી અને કઈ પણ મેળવવાનું નથી તો પણ ઘરમાં રહે એક બાજુમાં અને એનું અંદર ખાય પીએ અને અધ્યયન ચિંતન કરે. તો કે એ વસ્તુ આની બને જ નહીં. ઘરમાં રહો એટલે કશી ને કશી ઝંઝાવત રહેવાની. ઘરમાં રહો એટલે જવાબદારી કંઈક તો આવે ને. આપણે બેસી રહ્યો તો જયારે જયારે દહીં લઈ આવજો, જયારે દૂધ લઈ આવો, અને પછી લોકો આપણો દ્વેષ કરે કે જો આ બેસી કશું કરતો નથી, અને આપણને અંદરથી અપરાધી લાગે કે જો આટલા બધા કામ કરે હું કઈ કરતો નથી. એટલે કોઈ પણ પ્રકારના વ્યવસ્થામાં તમે હો, ઘરની પણ એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થાનો એક આપણે ભાગ હોઈએ એટલે આપોઆપ જ કોઈ ને કોઈ પ્રકારની માંગણી આપણે પર રહેવાની. બહારથી લોકો બધી વ્યવસ્થા કરે તો અંદરથી આપણને કે આપણે કંઈક તો કરવું છે ને. આપણે જમવા જઈએ કોઈને ઘરે તો અંદર જઈને મદદ કરાવીએ કે ભાઈ ચાલો આપણે આવે આટલું એ લોકો આપણે કંઈક તો કરાવવું છે. અંતેથી કોઈ સેટઅપ કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થામાં આપણા હોય ત્યાં સુધી કોઈ ને કોઈ પ્રકારની માંગણી મન પર રહે. એટલે શંકરાચાર્યનું એવું માનવું છે કે જે મનુષ્યોને ખરેખર જ્ઞાનની એવી તૃષ્ણા છે અને વૈરાગ્ય છે એ લોકો તો ઘરમાં રહી જ ના શકે. અંતેથી આશ્રમની દ્રષ્ટિએ પણ સંન્યાસ કહેવાય. તેનો મનમાં તો સંન્યાસ થયો કે સર્વ એષણાઓથી મુક્ત છે અને પછી એને પછી કોઈ પ્રકારની વ્યવસ્થામાં રહેવાની આવશ્યકતા ન હોવાને કારણે એનો પણ એ ત્યાગ કરે. તો પણ એ સંન્યાસ એ વૈધ સંન્યાસ છે. પણ મુખ્ય સંન્યાસ કયો? એષણાનો ત્યાગ. એનાથી મુખ્ય સંન્યાસ કયો? આત્મજ્ઞાનનો નિષ્ઠા. મૂળ સંન્યાસ કર્તૃત્વનો પણ ત્યાગ. એનાથી નીચલી કક્ષાનો સંન્યાસ એષણાનો ત્યાગ. એના નીચલી કક્ષાનો સંન્યાસ કર્મનો ત્યાગ. પહેલો માત્ર કર્મનો ત્યાગ, હજી અંદર એષણાઓથી કોઈ કર્મનો ત્યાગ કર્યો, પછી બરોબર વિચાર કરી કરીને એષણાઓથી મુક્ત થયા અને પછી શ્રવણ મનન વગેરેથી આત્મજ્ઞાન અને એમાંથી નિષ્ઠા અને કર્તૃત્વથી મુક્ત થયા. આમ સંન્યાસની 3 કક્ષાઓ થઈ. માત્ર કર્મના ત્યાગરૂપી સંન્યાસ, એષણાઓના ત્યાગરૂપી સંન્યાસ અને કર્તૃત્વના ત્યાગરૂપી સંન્યાસ. આ પ્રકારનો સંન્યાસ સિદ્ધ કરવો એ આપણા જીવનનું ધ્યેય છે. એટલે ભગવદ્ ગીતામાં શંકરાચાર્ય દ્રષ્ટિએ ભગવાન જીવનનું કયું ધ્યેય આપણી સમક્ષ રજૂ કરે છે? સંન્યાસ. કયો સંન્યાસ? કર્તૃત્વમાંથી સંન્યાસ, અહંકારમાંથી સંન્યાસ, અજ્ઞાનમાંથી સંન્યાસ. એ ત્યારે બને જયારે આપણે બધી ઈચ્છાઓમાંથી સંન્યાસ મેળવ્યો હોય. એ ત્યારે બને જયારે ભોગમાંથી સંન્યાસ મેળવ્યો હોય. એ ત્યારે બને જયારે વૈરાગ્ય હોય. એ ત્યારે બને જયારે વિવેક હોય. એ ત્યારે બને જયારે સત્સંગ હોય. પણ જે એના મનમાં જે વિષયોની તૃષ્ણાઓ છે એ મનુષ્યને ક્યારે પણ આ જ્ઞાન પ્રાપ્ત નથી શકે. એવું ભગવાન કહેવા માંગે છે કે જેના મનમાંથી સર્વ એષણાઓ નષ્ટ થઈ ગઈ છે એ જ ખરેખર જ્ઞાનનો અધિકારી છે. જેના મનમાં વિષયોની તૃષ્ણા છે એ જ્ઞાનનો અધિકારી નથી. એવું કહેવાનો હેતુ આ બીજા મંત્રનો છે. અને ભગવાન એક દ્રષ્ટાંતથી, સમુદ્રના દ્રષ્ટાંતથી કહેવા માંગે છે. જેમ શંકરાચાર્ય વિદુષ ચક્ત ઈષણસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય યતેવ મોક્ષ પ્રાપ્તિ. આવો જે યતિ છે, જે સ્થિત પ્રજ્ઞ છે એને જ મોક્ષની પ્રાપ્તિ થાય. ન તો અસન્યાસીન કામકામિન, જેના મનમાંથી ઈષ્ણાઓ હજી ગઈ નથી અને અનેક પ્રકારની કામનાઓ જે કરે છે એને માટે મોક્ષ નથી. આ વિરોધ છે એ દ્રષ્ટાંતથી ભગવાન એનું પ્રતિપાદન કરે છે. આપૂર્યમાન એ શ્લોકથી, એટલે કે છે શ્લોકમાં અપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયં પ્રવિશન્તિ સર્વે.
શાંતિમાપ્નોતિ ન કામ કામી. યદ્વદ જેવી રીતે આપોર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપઃ પ્રવિશંતિ. આપ એટલે કે જળ પ્રવિશંતિ સંસ્કૃતની અંદર અપ શબ્દને હંમેશા બહુવચનમાં જ વાપરવામાં આવે છે. એટલે આપઃ એ આપનું બહુવચન છે. પ્રવિશંતિ એટલે જળના અનેક બધા પ્રવાહો જેવી રીતે સમુદ્રમાં પ્રવેશ કરતા હોય. આ સમુદ્ર કેવો છે? આપૂર્યમાણમ, આ સમંતાત પૂર્યમાણમ, સર્વ રીતે સર્વ દિશાઓથી પૂર્ણ છે સમુદ્ર. વળી કેવો છે? અચલ પ્રતિષ્ઠમ, પોતાના સ્વભાવમાં કે સ્વરૂપમાં નિષ્ઠ છે. સર્વ રીતે પૂર્ણ પણ છે અને જોડે પૂર્ણતામાં નિષ્ઠ છે એવો સમુદ્ર. એવા સમુદ્રની અંદર ચારે બાજુથી આ બધું જળ પ્રવેશ કરતા હોય તો એનાથી શું થાય? સમુદ્રની પ્રતિષ્ઠામાં પણ કઈ આંચ નથી આવતી કે સમુદ્રની આપૂર્યમાણત્વ અર્થાત એની પૂર્ણતાની અંદર પણ કઈ વૃદ્ધિ થતી નથી અથવા એની પ્રતિષ્ઠામાં કોઈ પ્રકારનો વિક્ષેપ પહોંચતો નથી. સમુદ્રમાં નદીઓ ચારે બાજુથી ખૂબ જળ લઈને ઠાલવે તો એથી સમુદ્રની પૂર્ણતામાં વૃદ્ધિ થતી નથી અથવા સમુદ્રની પ્રતિષ્ઠામાં કંઈ પણ આંચ આવતી નથી. તદ્વત તે જ રીતે કામાહ યમ પ્રવિશંતિ. કામ એટલે અનેક પ્રકારની ઈચ્છાઓ, નદીઓની જેમ અનેક પ્રકારની ઈચ્છાઓ પણ આવી આવીને આ મનુષ્યના મનમાં પ્રવેશ કરે અને તો આ મનુષ્યની પૂર્ણતામાં કઈ આંચ ના આવે અથવા એની જ્ઞાનની પ્રતિષ્ઠામાં કોઈ વિક્ષેપ ના પડે તો સમજવું કે મનુષ્ય છે તો પ્રજ્ઞ છે. સમુદ્ર જેવો હોય તો ઈચ્છાઓ અનેક પ્રકારની કામનાઓ પ્રવેશ કરે. અનેક પ્રકારના વિષયો પોતપોતાના ઉદ્દીપનો એને પહોંચાડે. આપણે રહેતા હોય એટલે આજુબાજુ અનેક બધી પ્રલોભનો હોય, અનેક બધા વિષયો હોય. આ વિષયોની વચ્ચે રહેતા હોવા છતાં પણ આ સાત વિષયોના ઉદ્દીપનો એનામાં પ્રવેશ કરતા હોય. સુંદર ભોજન હોય, સુંદર સંગીત હોય, આવી વસ્તુઓ હોય અને એ બધી વસ્તુઓના ઉદ્દીપનો એનામાં પ્રવેશ કરતા હોવા છતાં પણ એની પૂર્ણતામાં કે પ્રતિષ્ઠામાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન પડી શકે તો સમજવું કે સહ શાંતિમાં આપવાથી એવો જે જ્ઞાની પુરુષ છે એ જ શાંતિ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે. શાંતિનો સંજ્ઞા છે મોક્ષ, ન કામ કામી. પરંતુ એક વિષયનો પ્રલોભન આવ્યું અને ઉછળ્યો અને બીજો વિષય જતો રહ્યો, કોઈ બાજુ ખસડાઈ પડ્યો, અભિજાતમાં હોય કામ કામી, એ માણસ ક્યારે પણ મોક્ષ પ્રાપ્ત ન કરી શકે. કામ કામી એટલે જે કામનાઓ ઈચ્છા રાખે છે, વિષયોની ઈચ્છા ધરાવતો હોય એનું તો વિષયનું જેનું આકર્ષણ હોય, રાગ દ્વેષ હોય, એ ક્યારે પણ શાંતિ ન પ્રાપ્ત કરી શકે, મોક્ષ ન પ્રાપ્ત કરી શકે. આમ જ્ઞાની અને અજ્ઞાની બંને વચ્ચેનો કોઈ પાસે વિરોધ બતાવે છે. આગળના શ્લોકમાં વિરોધ બતાવ્યો કે જ્ઞાની દ્રષ્ટિ કેવી છે, અજ્ઞાની દ્રષ્ટિ કેવી છે. જ્ઞાની દ્રષ્ટિ ક્યાં આગળ નિષ્ઠ છે? આત્મામાં. અજ્ઞાની દ્રષ્ટિ ક્યાં નિત્ય છે? અનાત્મામાં. અનાત્મામાં જેની નિષ્ઠા હોય એ કેવો હોય? સતત વિકારશીલ, અસ્વસ્થ હોય. અનાત્મા સતત પરિવર્તનશીલ વસ્તુ છે, એમાં જે નિષ્ઠ હોય અસ્વસ્થ હોય. આત્મા કેવો છે? પરિવર્તન રહિત. એ મનુષ્ય કેવો છે? સ્વસ્થ છે. તો આવો વિરોધ બતાવીને આ શ્લોકમાં વળી પાછો એમની નિષ્ઠામાં વિરોધ બતાવે છે. પહેલા એમની દ્રષ્ટિમાં વિરોધ બતાવ્યો, હવે એમની નિષ્ઠામાં વિરોધ બતાવે છે. ભાષ્યકાર આ શ્લોક સમજાવે છે. આપૂર્યમાણમ અદ્ભિ અચલ પ્રતિષ્ઠમ અચલતયા પ્રતિષ્ઠા અવસ્થિતિ યસ્ય તમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપઃ સર્વતો ગતાઃ પ્રવિશન્તિ સ્વાત્મસ્થમ અવિક્રિયમેવ સંતમ યદ્વત. પેલા પહેલી લાઈન સમજાવે છે. આપૂર્યમાણમ, આ સમંતાત એટલે સર્વ દિશાઓમાંથી, પૂર્યમાણમ જે પૂર્ણ છે, અદ્ભિ આપૂર્યમાણમ સમુદ્ર જે જળ વડે સર્વ દિશાઓથી પૂર્ણ છે, એનું નામ સમુદ્ર જે પૂર્ણ છે. આમ જળ એ પૂર્ણતા પ્રાપ્ત કરે ત્યારે સમુદ્રના રૂપમાં હોય. એટલે સમુદ્ર એ પૂર્ણતા માટે બહુ સુંદર દ્રષ્ટાંત છે, કારણ કે સર્વ દિશાથી પૂર્ણ છે.
એટલે સમુદ્રના અહીંયા બે વિશેષણ છે. એક છે આપૂર્યમાણ, બીજું છે અચલ પ્રતિષ્ઠમ. સમુદ્ર એક તો જળથી સર્વ દિશાથી પૂર્ણ છે અને જો કેવો છે અચલ પ્રતિષ્ઠમ. અચલતયા પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એટલે અવસ્થિતિ. અચલતયા જેની પ્રતિષ્ઠા કે સ્થિતિ કેવી છે? અચલ છે. જે અચળતામાં પ્રતિષ્ઠિત છે અથવા તો અચળ હોવાને કારણે પ્રતિષ્ઠિત છે, જેના મનમાં કોઈ ચલાયમાનતા નથી. આવા મહાત્માઓના મનને મેરુ પર્વત સાથે સરખાવે છે. જેમ ગમે તો ધરતીકંપ થાય તો પણ જેમ મેરુ પર્વત અચલાયમાન અચલ હે તે રીતે આની નિષ્ઠા કેવી છે? અચળ. કોઈ પણ સંજોગોમાં જેમ દિવાળાળી ગમે તો તોફાનો આવે સમુદ્રમાં તો પણ કે અચળ રહે છે, અને તે રીતે આ જ્ઞાની પુરુષ આ સમુદ્ર પણ કેવો છે? અચળ છે. આ જ્ઞાની પુરુષની જ્ઞાન નિષ્ઠાને પણ એ રીતે સરખાવે. આ દ્રઢ જેની નિષ્ઠા છે, પણ સમુદ્ર અચળ છે. એટલે એની પ્રતિષ્ઠા, એની મર્યાદા નો ક્યારેય પણ અતિક્રમ ન થાય. ગમે તેટલું પાણી અંદર લઈને ઠાલવો તો એની સપાટી વધી ના જાય, કે નદીઓ નિર્ણય કરે હવે પાણી નહીં લઈ જાય તો એની સપાટીમાં કોઈ પ્રકારનો હ્રાસ ન થાય. વૃદ્ધિ કે હ્રાસ જેની સપાટીમાં ન થાય, જેની પ્રતિષ્ઠામાં. એવું જે અચલતયા પ્રતિષ્ઠા અવસ્થિતિ તમ અચલ પ્રતિષ્ઠમ. આવો જે સમુદ્ર છે તમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપ એટલે જળ સર્વતો ગતા પ્રવિશંતિ. ચારે દિશામાંથી જળ બધા એનામાં પ્રવેશ કરતા હોય તો ત્યારે સમુદ્ર શું થાય છે? આ જળ સ્વાત્મસ્તમ અવિક્રિયમેવ સંતમ. આ સમુદ્ર કેવો છે? સ્વાત્મસ્તમ, એ પોતાનામાં નિષ્ઠ છે. અવિક્રિયમ એવ સંતમ, અને જળ નદીઓ આટલું જળ સમુદ્રમાં ઠાલવતી હોવા છતાં પણ સમુદ્ર કેવો છે? અવિક્રિય. એનો કોઈ વિકાર નથી આવતો, એનો કોઈ વૃદ્ધિ કે ક્ષય થતો નથી. બે રીતે. એક તો સમુદ્રનું મૂળ સ્વરૂપ શું છે? જળ. એ જો સમુદ્ર પોતાના જ્ઞાનમાં પ્રતિષ્ઠિત હોય, સમુદ્ર કેવા જ્ઞાનમાં પ્રતિષ્ઠિત હોય? હું જળ છું એ પ્રકારના જ્ઞાનમાં પ્રતિષ્ઠિત હોય તો પછી નદીઓ ગમે તેટલું જળ લઈ આવે તો પણ એના જળપણામાં તો કઈ પરિવર્તન ન જ આવે. એ નદીઓ ક્યારેક જળ ન લઈ આવે તો પણ હું જળ છું એ જ્ઞાનમાંથી સમુદ્ર ક્યારેય પણ વિચલિત ન થાય. આમ સમુદ્રની નિષ્ઠા બે રીતે જોઈ શકાય. સમુદ્ર તો પોતાની ભવ્યતાને કારણે પણ અને પોતે અનંતતાને કારણે પણ કેવો છે? પ્રતિષ્ઠિત છે, અચળ છે, નિષ્ઠ છે. અને સાથે સાથે એ જ્ઞાનમાં પણ નિષ્ઠ છે કે હું સમુદ્ર છું, અરે જળ છું. આમ પોતાનું જે જળ સ્વરૂપ છે એમાં સમુદ્ર કેવો છે? નિષ્ઠ છે. એ જળ સ્વરૂપમાં વૃદ્ધિ પણ ન થાય અને ક્ષય પણ ન થાય. કદાચ પાણીમાં વૃદ્ધિ ક્ષય થાય પણ એના સ્વરૂપમાં ક્યારેય વૃદ્ધિ ક્ષય ન થાય. અને આ રીતે કેવો છે? અવિક્રિયમ સંતમ, અર્થાત આટલું જળ ઠાલવવામાં આવે છતાં પણ સમુદ્ર કેવો છે? અવિક્રિય, અર્થાત સર્વ વિકાર રહિત છે. આ થયું દૃષ્ટાંત. તો પછી આગળ સમજાવે છે દાષ્ટાંત. તદ્વત કામઃ વિષય સન્નિધૌ અપિ સર્વતઃ इच्छा विशेषाः यम समुद्रम इव आपः अविकुर्वन्तः प्रविशन्ति सर्वे आत्मनि एव प्रलीयन्ते न स्वात्मवशं कुर्वन्ति सः शान्तिं मोक्षं प्राप्नोति. તદ્વત તે જ રીતે હવે આપણી અનેક કામનાઓ છે એને નદી સાથે સરખાવવામાં આવે છે. આમાં કામના કરતા પણ વિષયો અને વિષયોના ઉદ્દીપન, કારણ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયો તો જગતમાં છે જ, અને એમની અસર સતત આપણા મન પર પડતી હોય છે. તો રસ્તા પર ચાલવા જાવ ત્યારે કેટલી વસ્તુ હોય, સાડીની જાહેરાત હોય, બૂટની જાહેરાત હોય, ટેલિવિઝનની જાહેરાત, જેને એક વસ્તુ હોય, અને તે